હે પરમ કૃપાળુ પરમાત્મા, તમારી દયાથી, તમારી કૃપાથી મારે ધન દોલત ઘણું બધું છે પ્રભુ. તમારા આશીર્વાદ સદા મારા પર રહે એવી હું આપને પ્રાર્થના કરું છું પ્રભુ. પરંતુ પ્રભુ, મારી એક અરજ છે તમને કે મારા નાના ભાઈના બાળકો અત્યારે નિરાધાર છે, તો એનું તું રક્ષણ કરજે પ્રભુ, એનું રક્ષણ કરજે. કારણ કે મારી મજબૂરી તું જાણે છે પ્રભુ. કારણ કે મારે એવા સંજોગો છે કે હું એને અહીં લઈ આવી શકતો નથી. તો ભગવાન, હું તમને વિનંતી કરું છું, અરજ કરું છું પ્રભુ કે એ બંને બાળકોનું ધ્યાન રાખજો. બસ હું આપની પાસે એટલું જ માગું છું પ્રભુ, એટલું જ માગું છું. પૂજા પતી ગઈ અમારી? હા. શીતલ તૈયાર થઈ ગઈ? હા, બસ તૈયાર થાય જ છે. મેં હમણાં એને કીધું ચા પાણી નાસ્તો ને કરે જ છે. શીતલનો અભ્યાસ કેમ ચાલે છે હમણાં? સારું છે, હમણાં પ્રોજેક્ટ ને બધું નવું આવ્યું છે ને તો સારું છે. પતવાઈ છે. મોબાઈલમાં ઓછું ધ્યાન છે એનું. સારું. કોનો ફોન છે અત્યારે? હલો. અરે હા રવજીભાઈ, જય શ્રી કૃષ્ણ. કેમ છે, મજામાં? ગામડેથી રવજીભાઈનો ફોન છે. રવજીભાઈ શું ચાલે છે બીજું? હા હા બા, અરે હા, બાકી બધા મજામાં અહીંયા. શું કે તમારે ત્યાં બધા ફેમિલીમાં મજામાં ને? સરસ સરસ. શું કે શું ચાલે છે? ના ના, હા હા, તમારી વાત સાચી છે રવજીભાઈ, પણ તમને ખ્યાલ છે ને કે શહેરમાં થોડુંક અમારે અહીંયા થોડાક પ્રોબ્લેમ હોય. ના ના, તમે પાડોશી છો એ વાત સાચી છે, તમે ધ્યાન રાખો છો છોકરાઓનું, હે? અને અમારા કરતાં તમે સારી રીતે સાચવો છો છોકરાઓને, એટલે અમને ચિંતા જરાય નથી. ના ના ના, જરૂર પડે તમે લોકો એને લઈ જશું, એમાં કાંઈ નથી. પણ હમણાં શું છે કે થોડુંક અહીંયા થોડુંક એમાં પ્રોબ્લેમ જેવું છે ને મારે ઘરમાં થોડુંક, એટલા માટે હું તમને પછી વાત કરીશ. હા 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 હા, ભલે. જય શ્રી કૃષ્ણ. હા. શું ફોન હતો રવજીભાઈનો? રવજીભાઈ એમ કીધું કે હવે તમે છોકરાઓને તેડી જાઓ શહેરમાં. આવી કે ના, મારે કાંઈ જરૂર નથી. અહીંયા આપણે ત્રણ રહી છીએ ને સુખેથી, બસ બહુ થઈ ગયું. હવે આખું ગામ આપણું ભેગું નથી કરવાનું અહીંયા તમારું. પણ ભાવિતા, ના, મારે કાંઈ નથી સાંભળવું. ના પાડી ને તમને. તું મારી વાત તો સાંભળ કે આ એક ફોન નથી, આટલા દિવસમાં મને આ 7મો ફોન આવ્યો છે. અરે 7મો આવે કે 70મો આવે, મને કંઈ ફરક નથી પડવાનો. અને મારી પહેલેથી ના હતી અને હજી ના જ છે અને ના જ રહેશે. પણ ભવિતાની વાત વ્યાજબી છે રવજીભાઈની. રવજીભાઈ સિવાય ઘણા બધા લોકોએ આપણને ફોન કર્યો છે, અને એ બધાનું કહેવાનું એમ છે કે છોકરાઓને એકલા અહીં ન રખાય. હવે ગામડામાં પહેલાં જેવી સલામતી નથી. અરે એટલે આ મારો વાંક છે કાંઈ? પણ ભાવિતા શું કરીએ, જો એ લોકોનો કંઈ વાંક નથી. એ મજબૂર છે ને. તો હું પણ મજબૂર છું, મને એ ન પોસાય. અરે આપણે સિટીમાં રહી છીએ, આપણી છોકરી કેવડી મોટી થઈ ગઈ, આપણી સોસાયટી જુઓ, આપણા સગાવાલા જુઓ, અહીંયા આપણા બધા રિલેટિવ કેવા છે. અને આ ગાંડો અહીંયા આવશે ને તો. ભાવિતા તું સમજવાની કોશિશ કર. જો મોટા ભાઈ ને ભાભી જીવતા હતા ને ત્યાં સુધી આપણને કંઈ તકલીફ નથી, અને આપણી કોઈ જવાબદારી પણ નથી ને. ભલે શરૂઆતમાં આપણે બધા ભેગા હતા, પણ આપણે શહેરમાં આવ્યા, એ લોકો ગામડામાં રહ્યા. પણ હવે પરિસ્થિતિ એવી બની છે અને છોકરા એકલા છે, અને એમાં પછી. અરે તમને એટલી જ જો ચિંતા હોય ને છોકરાઓની તો પૈસા મોકલાવી દો, અને એવું હોય તો 2-3 માણસો રાખી દો ત્યાં. બાકી અહીંયા આ ઘરમાં તો હું નહીં જ લઈ આવવા દઉં એને. મારી રેપ્યુટેશન શું છે ખબર છે સોસાયટીમાં અત્યારે? અરે ગામડાના ઘોબા છે બે, અને એમાં તો ઓલો ગાંડો, એ તો આખી સોસાયટી ગાંડી કરશે, અને શું આબરૂ રહેશે આપણી બધાની? ભાવિતા તું મારી વાત સમજ. એ લોકોને પૈસાની કાંઈ જરૂર હતી. મોટા ભાઈ પાસે ઘણો બધો પૈસો હતો અને રાખી ગયા છે, છતાં આપણે જરૂર પડે મદદ કરીએ છીએ ને. હા તો સારું, ચાલો તમને એટલી જ ચિંતા થાય છે ને તો આપણે 15 દિવસે, મહિને દિવસે એક વખત જઈ આવશું. અરે અઠવાડિયે એક વખત ત્યાં જઈ આવશું, અને એને શું ખૂટે છે, શું જરૂર છે, એ બધી વાત કરી લેશું એની સાથે.
અને 2 દિવસ એની રોકાશું આપણે. મને એમાં કોઈ ના નથી, પણ મને આ ઘરમાં એ ન જોઈએ. જો ભવિકા, તું છે ને શહેરની છું અને અમે લોકો ગામડાના છીએ. એટલે ગામડામાં અમારે સંબંધોની કિંમત હોય, સંબંધોનું મહત્વ હોય અમારે. અને મારે પણ અહીંયા છે સંબંધોની કિંમત, અને મારે પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે બધા સંબંધ. અને કેવા કેવા છે માણસો બધા, તમને ખબર છે ને મારા રિલેટિવમાં બધા. હું અને એની એ લોકોની પાસે હું આ બધાને લઈ જાઉં અથવા તો એ લોકો મારા ઘરમાં આવે તો શું મારી શું આબરૂ રહે? ભવિતા, હું તારી વાત સમજી શકું છું. હું એમ નથી કહેતો કે તારા સંબંધ કંઈ નબળા છે, પણ જો આપણે બે બાજુ બેલેન્સ કરવાની હોય. અને ગામડામાં એ લોકો જો આપણને કહે છે ને તો ક્યારે કહેતા હોય, કંઈક એવી વસ્તુ હશે તો કહેતા હશે ને. અને એને લોકોને એમ થાય કે શું મહેશભાઈ સાહેબ સ્વાર્થી થઈ ગયા, શહેરમાં જઈને સાવ બદલી ગયા. સ્વાર્થી થવાની વાત નથી. એ લોકો આપણી સાથે મેચ નહીં થાય કે હું એમની સાથે મેચ નહીં થઈ શકું. અને મારી છોકરી અત્યારે કોલેજમાં છે, એનું ગ્રુપ કેવડું છે, એના ફ્રેન્ડ સર્કલ કેવા છે, અને એ બધાની સાથે ઓલી ગામડાની છોકરી. અરે મારી કામવાળી પણ તમે જુઓ છો ને, આપણા ઘરમાં જે કામવાળી છે એ હું કેવી ગોતીને આવી છું. એ પણ મારા કરતાં હાઈફાઈ રહી છે, અને એ છોકરી કામવાળીથી બે જ છે. ભાવિતા, તું જેમ કહેશ ને એવું નથી. જો ગામડામાં પ્રાથમિક શિક્ષણ હોય છે, ત્યાં સુધી નિકિતા ભણેલી છે. અરે નિકિતા સરકારી સ્કૂલમાં ભણેલી છે અને શીતલ કોન્વેન્ટ સ્કૂલમાં. એ બેનો તો ક્યાંય મેળ જ નહીં થાય. ભાવિતા, તો એક મારી વાત સમજ. ગામડાના લોકોએ આપણે આટલું બધું કીધું છે ને, તો સાંભળ, હું તને એક મહત્વની વાત કહું. તું કિટી પાર્ટીમાં ને જાશ ને બધી જગ્યાએ, તમે લોકો સોશિયલ એક્ટિવિટી કરતા હો છો ને, મન બુદ્ધિના બાળકો પાસે જાઓ છો, વૃદ્ધાશ્રમમાં જાઓ છો, ફ્રૂટ વિતરણ કરો છો, એ બધું તમે લોકો કરો છો ને. મને ખબર છે કે તમે લોકો દેખાવ ખાતર કરો છો, એક સ્ટેટસ માટે કરો છો તમે લોકો. પણ જ્યારે તો આને ને એને ક્યાં લાગે વળગે? તને ખ્યાલ છે ને કે ચેતન મન બુદ્ધિ છે. જો મન બુદ્ધિ બાળક આપણા ઘરમાં આવશે ને, ત્યારે સોસાયટીમાં તારું એક સ્ટેટસ થઈ જશે. લોકો તારી વાત કરશે કે ભાવિતાના ઘરમાં તો જે મન બુદ્ધિ બાળક છે ને, એને ભાવિતાએ ઘરમાં રાખ્યો છે. તો વિચાર તો કર કે સામાજિક સ્ટેટસ તારું કેટલું વધી જશે. લોકો તને વધારે માન આપવા માંડશે. અને બીજી વાત એ કે હું તને એમ નથી કહેતો કે આપણે કાયમી માટે એ લોકોને લઈ આવીએ. હવે જો ત્યાંથી લોકો બધા કહે છે ને, તો આપણે એ લોકોના માન ખાતર પણ આપણે અહીં લઈ આવીએ અહીંયા. અને થોડો ટાઈમ પછી આપણે પાછું એવું લાગશે તો પાછા ગામડે મૂકી આવશું. તમારી આ વાત તો મને સાચી લાગે છે. મારી રેપ્યુટેશન પણ વધશે મારી કિટી પાર્ટીમાં. અને વાત થોડાક સમયની છે, તો એટલા સમયમાં હું મારું નામ તો કરી જ લઈશ આ બાબતે. પણ સારું, તમે જો બહુ ઝાઝો ટાઈમ હું નહીં સહન કરી શકું એ બેને. જો તને ઠીક લાગે ને ત્યાં સુધી આપણે રાખીશું, પણ આવે પછી તું તારી જાત ઉપર કંટ્રોલ રાખજે. સારું, તો હું રવજીભાઈને ફોન કરી દઉં છું કે અમે આજકાલમાં તેડી જશું. બરાબર? હા, તો કરી દો અત્યારે ફોન પાછું. હા. હા, હલો રવજીભાઈ. જય શ્રી કૃષ્ણ. રવજીભાઈ, તમારી વાત એકદમ સાચી છે, પણ હમણાં શું હતું કે મારા થોડોક બિઝનેસમાં પ્રોબ્લેમ હતો, એટલે મારે આવવું શક્ય નહોતું. પણ હવે 1-2 દિવસમાં અમે લોકો છે ને છોકરાઓને તેડી જશું. ત્યાં સુધી તમે એને સાચવજો, અને ધ્યાન રાખજો. થેન્ક યુ, થેન્ક યુ. હા, ભલે ભલે. હા, હું તમને ફોન કરીશ આવું ત્યારે. સારું, મેં મારી કિટીમાં પણ મેસેજ મૂકી દીધો છે કે આપણે બધા જલ્દી મળશું, અને ફોટા સાથે જ મેં મૂકી દીધું અત્યારથી જ? હા. વાહ, બહુ ઝડપી. ઓહ, આ બધાના મેસેજ પણ આવવા માંડ્યા. વાવ, એ લોકોને બીજું કઈ કામ જ નથી. હવે બસ રહ્યો. શું બસ રહ્યો? હજી સ્ટેટસ મૂક્યું એ બધા મેસેજ ચાલુ થઈ ગયા. તો શું કરતા હશે એ લોકો? મોબાઈલમાં બેઠા હશે ને. જુઓ તો ખરી. વાહ મેડમ, તમે બહુ સારું કામ કરી રહ્યા છો. અરે વાહ, સારું, ચાલો હવે તમે જલ્દીથી આ 2 જણાને આ ઘરમાં લઈ આવો. એમ ને? હા, તો આપણે બે તળી આવશું ને જઈને. હા, સારું, ચાલો. અને હા, ત્યાં કોઈને આવડે કે નહીં ફોટો પાડતા ને વિડીયો ઉતારતા? તારી એક બેનપણીને ભેગી લઈ લેજે ને. હા, સારું, તો હોલી સુશીલા છે ને એને સાથે લઈ લઈશ. એ બહુ મસ્ત વિડીયો ઉતારે છે, અને આ બધા વિડીયો હું ખૂબ વાયરલ કરીશ. મારું નામ પણ થાય. વાહ વાહ. અને મારે તો આમાં ટ્રસ્ટી તરીકે જોડાઈ જ જવું છે અમારા ગ્રુપમાં. શું વાત છે? હા, તારો હોદ્દો વધી જશે. હા હો. વાહ વાહ વાહ. સારું, ચાલો હવે આપણે જવાની તૈયારી કરી. હા હા. પેલી શીતલ તૈયાર થઈ કે નહીં? એને શીતલ. હા, સારું, ચાલો હું જોઈ લઉં.
ચાલ બેટા તૈયાર થઈ ગઈ હા ઓકે સારું ચાલો હવે જલ્દી ફટાફટ કોલેજે જા અને નાસ્તો કરી લેજે એ હા હા જો બેટા જલ્દી કર, તારે મોડું થાય છે. હા તો મમ્મી પપ્પા હું જાઉં કોલેજે હા નાસ્તો બેટા. કરી લીધો હા હા બેસ હવે તારી સાથે થોડીક વાત કરવી છે બેટા અમારે તારી સાથે એક વાત કરવાની છે હા મમ્મી બોલો ને તારા મોટા બાપુ છે ને ગામડે હા એનો દીકરો આપણે ચેતન અને નિકિતા એની છોકરી હા હા બરાબર એ છે ને હવે થોડાક ટાઈમ આપણા ઘરે આવશે આપણે ઘર હા હવે તારા મોટા બાપુ અને બાબુ તો રહ્યા નથી તો એ બે એકલા ત્યાં છે અને એની સંભાળ રાખવા વાળું પણ કોઈ નથી અને હવે જે છે એ અમે બે જ છીએ હા એટલે અત્યારે છે ને તારા પપ્પા અને હું અમે એને લેવા જઈએ છીએ તો તારે પણ આવું છે સાથે ના મમ્મી કા ચેતનભાઈ તો ગાંડા છે ને હા તો શું છે બેટા જો એનો મગજ છે થોડોક એવો જો બેટા, ચેતનભાઈ છે તારા મોટા ભાઈ છે. એને ગાંડા નહીં કહેવાનું. આપણે કોઈ પણ શબ્દ કહેવો હોય ને તો થોડો મંદબુદ્ધિ કહી શકાય એને, હા. સમજી ગયા? પણ ગાંડા શબ્દ નહીં કહેવાનું ક્યારેય. હમ. અને બેટા જો, તારે એની બહુ કાળજી રાખવાની છે. હા. એ તારી મોટી બેન છે અને મોટો ભાઈ છે. હા તારે એવી રીતના સમજીને ચાલવાનું છે. તારે એને બેયને હેરાન નથી કરવાના. નહીં કરું તું જા. જા તું કોલેજે જા હા અને ક્યારે આપણે જાશું એક કામ કરું, આજે ઓફિસે જઈ આવું અને જોઈ લઉં કે મારું શેડ્યુલ શું છે. તો ઠીક છે પછી નક્કી કરીને કહું. સારું ચાલ તો હવે આજ તો અમે નહીં જાય પણ એક બે દિવસમાં જોઈ લઈએ ક્યારે જાય છીએ હા પપ્પા જ્યારે ફ્રી થશે ને તો અમે જઈ આવશું હો? સારું ચાલો મમ્મી પપ્પા હું જાઉં બાય 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 બેટા. સારું જો ચાલ માની ગઈ તારા કરતાં મારી છોકરી ડાય છે. દીકરી કોની છે મારી મારી નહીં? હા પણ મારી વધારે હો ઠીક છે, તો નિકિતા અને ચેતન મારા દીકરો દીકરી. બસ. હા બસ હા, એને રાખો તમારા દીકરો દીકરી તમારા જેવા જ છે અરે મમ્મી આવી ગઈ હા બેટા. હા પપ્પા આવી ગયા હા બેટા. કેમ છે દીદી કાકા આવો મને જોડો હવે જોડો બેટા જોડો બેન નિકિતા સમજાવો આ શું છે જો આપણે પછી ઘોડો ઘોડો રમશું. ચેતન મેં તને શું કીધું હતું કે ત્યાં જઈને કાંઈ તોફાન ન કરતો, ડાયો થઈ જાજે. કીધું તું ને તો કાં તોફાન કરસ? માથી પી જાઉં ચેતન તું ખોટું બોલમાં. કાકા પી જાઉં હા ઠીક છે, ભલે ભલે જાતો જાઓ. ક્યાં છે જાય ક્યાં? બાજુમાં બાથરૂમ છે. ચેતન બીજે ક્યાંય ન જાતો, અહીંયા જ છે, આ દરવાજો ખોલી ના. બહાર જ. કાકા પી ખાઈ હા જાઉં હા હા જા 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 જા. એકલો જેવીશ ને? હા નિકિતા એને સંભાળી લેજે તું અને મેં તમને પહેલાંય કીધું તું ને કે અમુક વસ્તુ મને નહીં પોસાય ભાવિકા, કાકી એને છે ને આ બધી વસ્તુ પહેલી વાર જોઈ છે ને એટલા માટે. હા અત્યાર સુધી ગામડામાંથી બહાર નીકળ્યો જ નથી અને ત્યાં છે ને ગામડામાં ઓલા નાના નાના છોકરા હોય ને એના જ ભેગો એ રમ્યો છે. એટલે આ બધું જોઈને એને થોડીક નવાઈ લાગે છે, પણ હું એને સમજાવી દઈશ. બેટા ચિંતા કરમાં તું. અને ભાવિકા તું કંઈ ટેન્શન લેમાં, થોડા દિવસમાં સરખું થઈ જશે. અહીંનું વાતાવરણ એડજસ્ટ થઈ જશે ને એટલે બધું ઓકે થઈ જશે. ચેતન આમ જો
સાયકલ છે ને અહીં ન લઈ આવાય, આપણે શેરીમાં સાયકલ ફેરવશું પછી. હાલે એમાં હાલે ના ઘરમાં ના હલાવાય. ધોલો હા ધોલો જા સાયકલ મૂકી જા જા પછી ઘોડા પર. નીચે ઉતર. હાલો ધોલો અટાણે આમ જો મારી વાત સાંભળ. હા, બેસ અહીં બેસ. ચેતન અત્યારે નહીં, પછી આપણે થાકી ગયા છીએ ને, આપણે ગામડેથી આવ્યા છીએ, થાક લાગ્યો છે બધાને, તો બધાને આરામ કરવો પડે. તારે પાણી માણી પીવું છે? ના ના તમારે હવે આને સમજાવવું હોય ને તો સમજાવી દેજો અને નિકિતા તું પણ ધ્યાન રાખજે. તને ખબર છે ને તારે તારા ભાઈને કેમ હેન્ડલ કરવો, અને કદાચ તમને પણ. થઈ જશે ભાવિતા, ચિંતા ન કર. નિકિતા તું કાકીનું અરે પણ નિકિતા બેટા, તું તારા કાકીનું જરાય ખોટું ન લગાડતી હો. એ થાકી ગઈ છે ને એટલે તને કહે છે. ચેતન ખબર નથી. બેટા નહીં, એને પ્રેમથી સમજાવાય દીકરા. ચેતન બેટા તોફાન ન કર બેટા. જો દીદી ખુશી, જો બેટા દીદી ગુસ્સે થઈ ગઈ છે ને, ચેતન એક શબ્દ ન બોલતો, જો હું કહું એમ જ કરજો. હાલી ચેતન તો ડાયો દીકરો છે. નિકિતા બેટા, મેં ખરેખર ગામડે આવીને જોઈ લીધું કે ચેતનને સાચવવો કેટલો અઘરો છે બેટા. તું ખરેખર આ નાની ઉંમરે તારા પર આ જવાબદારી આવી ગઈ છે ને, મને બહુ દુઃખ છે કે હું તાત્કાલિક તમને લોકો નહીં લઈ આવી શીખવાય. કાકા તમારે દુઃખી થવાની જરૂર નથી. એ તો અમારા નસીબમાં છે. અને મને ચેતનથી સાચવવું તો કોઈ તકલીફ નથી. અને ગામડામાં તો મને બીજો કોઈ વાંધો નહોતો. ગામડામાં છે ને એને નાના નાના 2-4 છોકરાઓ છે, એ એના ભેગો જ આખો દિવસ રમતો હોય. બપોરે જમવાનો ટાઈમ થાય ને એટલે હું એક અવાજ કરું એટલે જમવા આવી જાય, પાછો થોડીક વાર સુઈ જાય, પાછો વયો જાય. મને અહીંયા કાંઈ ટેન્શન નહીં, પણ મને અહીંયા બહુ બીક લાગે છે. અને એમાંય મને કાકીથી બહુ બીક લાગે છે. બેટા તારે જરાય ડરવાની જરૂર નથી. હું બેઠો છું ને, અને તારી કાકીની સહમતીથી જ લઈ આવ્યો છું તમને બંને નહીં. એટલે જરાય ચિંતા ન કરતી તું. અને સાંભળ, જો પહેલાં મને એવું હતું કે ચેતન તો પહેલાં ડાયો હતો, પહેલાં તોફાન નહોતો કરતો, હમણાં થોડાક તોફાન વધી ગયા એવું લાગે છે. પહેલાં કેવું હતું કે મમ્મીને પપ્પા હતા ને, તો મમ્મીને પપ્પા સમજાવતા કે પપ્પા ખીજાય ને એટલે એ શાંત રહેતો, એમ આટલા તોફાન ન કરતો. પણ હવે મમ્મીને પપ્પા ગયા ને પછી ભલે ગમે એવો છે, ગાંડો છે, પણ એને દુઃખ તો થાય ને. સાચી વાત છે. તો એ વસ્તુનો આઘાત આપણે રડીને કરી શકીએ. એ કેવી રીતે એની બધી તકલીફ બહાર કાઢે. તો હવે છે ને આવા તોફાન કરે છે. કાંઈ વાંધો નહીં બેટા, બધું સરખું થઈ જશે. એની દવા ચાલુ છે ને, હા એની દવા ચાલુ છે. આપણે છે ને સારા ડૉક્ટર પાસે એ બતાવીશું. એટલે શું એને મગજ શાંત રહે ને એવી દવા લઈ આવશું આપણે. એટલે પછી જરાય તોફાન નહીં કરે. થોડાક દિવસમાં તમે 2 જણા સેટ થઈ જશો. જો તારે કાકી કંઈ પણ વસ્તુ બોલે ને તો તું સહન કરી લે છે. ત્યારે સામું ન બોલતી, નહીતર શું કે એ પાછું એનું મગજ તું જાણે છે ને. કાકા હું તો બધું સહન કરી લઈશ. ખાલી કાકીને કહેજે ને ચેતનનું કાંઈ મનમાં ન લે. નહીં કરે ચેતન કાંઈ. એને મેં ખાસ કીધું છે એટલે એ ચેતન જ લઈ આવી છે અહીંયા. ભલે બેટા, જો ઉપર છે ને રૂમ છે, એમાં તમે 2 જણા છો. ચેતન જા બેટા, ચેતન ચેતન તારા રૂમમાં આરામ કર બેટા. જા, પછી ફ્રેશ થઈને ચા નાસ્તો આપણે કરીશું. અરે ચેતન, કેટલી વાર કીધું છે મેં કે મારી પહેલા તારે ક્યાંય નથી જવાનું, અને મારો હાથ પકડીને જ જવાનું છે. હાલ. ભાવિતા કેમ ગુસ્સે થઈને અહીં આવતી રહી? મેં તમને પહેલા જ ના પાડી હતી કે મને વસ્તુ નહીં પોસાય. જો ભાવિતા, આપણે બંને નક્કી કર્યું હતું કે આ લોકોને તેડી આવવા છે. હા, પણ મને નહોતી ખબર કે આટલો ગાંડો છે. જોયું ને એનું વર્તન. અરે સોસાયટીમાં બધા બહાર નીકળ્યા અને અત્યારે બધાના મને ફોન આવે છે. તારી વાત સાચી છે. મને પણ ખબર નથી કે આટલો બધો એનો ઉપદ્રવ વધી ગયો છે. પહેલાં જ્યારે નાનું હતો ત્યારે એટલા બધા તોફાન નહોતા એના. અરે હા, તમે થોડાક દિવસ કહો છો, મારાથી તો આ 2 દિવસ પણ નહીં સચવાય.
જો ભાવિતા, આપણે સામાજિક દ્રષ્ટિએ પણ રાખવો પડે, અને આપણે પોતાના છે ને, પારકા થોડા છે. અરે સામાજિક દ્રષ્ટિ આ તે બધું ઠીક છે હવે, પણ આને સહન તો કરવો ને. અને આ આવ્યા ભેગા હરકતો એના લખણ બતાવી દીધા, તો આ આવતા દિવસોમાં કેમ કાઢશું હોય ને. ભાવિતા, એ ગામડે થયેવા છે ને, એ ગામડાના વાતાવરણમાં રહ્યા છે. શહેરનું વાતાવરણ એને અનુકૂળ ન હોય એટલે થોડા દિવસમાં એડજસ્ટ થઈ જશે. શું adjust થશે? મને તો એવું લાગે છે, અરે એક વખત તો મને એવું થઈ ગયું કે હું ગાંડી થઈ જઈશ એની વાહે. એવું તો શું કામ વિચારે છે? અને સાંભળ, જો વધારે પડતું એવું થશે ને તો આપણે કંઈક એની વ્યવસ્થા કરીશું. પણ હમણાં તો આપણે થોડા દિવસ માટે એ રાખવા જ પડશે. કમસે કમ તું નિકિતાનું તો વિચાર. એ બિચારી કેટલું સહન કરે છે. હા પિંકીબેન, અરે હા હા હા, અરે થેન્ક યુ. હા, એ મારા જેઠનો દીકરો જ છે. હા, મારા જેઠ અને જેઠાણી એક્સપાયર થઈ ગયા છે, અને 2 છોકરા એકલા હતા, એટલે એનું કોઈ હતું જ નહીં. અને અમારી તો ફરજ બને ને, સોશિયલ વર્ક કરવા બહાર જાવું એના કરતાં ઘરમાં શું કામ ન સાચવું. હા 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 હા, એટલે જ લઈ આવ્યા છે. અરે ના ના, ચોક્કસ. હા, આપણે જ્યારે હવે નેક્સ્ટ કીટી હશે ને ત્યારે મારા ઘરે જ ગોઠવવાની છે. ના ના, બધાને. અરે મારો તો એવો વિચાર છે કે મીડિયાવાળાને પણ બોલાવું. હા, અને ન્યૂઝપેપરમાં થોડીક એડ પણ અપાવું. શું છે, આપણું વર્ક જે છે એ થોડુંક બહાર પણ પડવું જોઈએ ને, કે એ બાને લોકોને પણ અવેરનેસ આવે ને. હા, કે આવા લોકોને પણ સચવાય, પછી ફેમિલીના હોય કે બહારના. ના ના, ચોક્કસ. ચાલો, થેન્ક યુ. હા, પ્લાનિંગ કરવું એટલે તમને ચોક્કસ મેસેજ કરું. ઓકે, ડન છે. ચાલો, મૂકી દીધો ફોન. હવે ભાવિતા, આ બધા વસ્તુને લીધે મારે એને સાચવવો પડશે. હા, પણ એ તો કહું છું તને, મને એ સમજાતું નથી કે તું આવું ડબલ માઇન્ડ કેમ રાખે છે. એક બાજુ તું એમ કહેશ કે એના મીડિયાને બોલાવવા, આમ કરવું છે તેમ કરવું છે, અને બીજી બાજુ તને ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરે છે. મને નથી ખબર કે આવો ગાંડો છે. મને તો એમ કે હશે થોડો ઘણા એના નખરા કે એના તોફાન હોય, પણ આટલી હદે? અરે ઓલા સ્કૂટર ઉપર કેવી રીતના ચડીને બેસી ગયો, અને સાયકલ. પણ ધીમે ધીમે થઈ જશે એડજસ્ટ, મેં તને કીધું ને. અને બીજું સાંભળ, એ લોકો જે ડૉક્ટર પાસે દવા લે છે ને એ ડૉક્ટર આપણે બદલાવી લેવો છે. આનાથી સારા ડૉક્ટર પાસે જશું એટલે એનું માઇન્ડ શાંત રહે ને એવી આપણે દવા લેશું. એટલે થોડાક દિવસમાં સાવ શાંત થઈ જશે, જરાય તોફાન નહીં કરે. હવે એ તમારે જે કરવું હોય નહીં કરો, ડૉક્ટર બદલો, ગમે તે બદલો. અરે તમે પણ બદલાઈ જાઓ ને તો મને કંઈ વાંધો નથી, પણ એને સુધારો તમે. જો આ ઘરમાં રાખવો હોય તો, નહીં તો મને પાગલખાનામાં દાખલ કરવી પડશે. મને લાગે છે ભાવિતા, હવે છે ને મારા માટે નહીં, તારા માટે છે તને ઘરમાં રાખવો પડશે. આ બધાને જવાબ શું દઈશ તું? હા, એ પણ છે. તો પછી સારું, પણ તમે કંઈક કરો. હા, એ બધું થઈ જશે, પણ તું હમણાં જ્યાં સુધી તારું સ્ટેટસ જાળવવાનું છે ને ત્યાં સુધી તું કાંઈ બોલતી નહીં, તુંય સહન કરજે. સ્ટેટસ તો પાડી દીધી છે મેં તમને, મેસેજ પણ મૂકી દીધા, અને ફોટોઝ પણ વાયરલ થાય છે મારા. હવે એના લીધે મારા છોકરાને ઘરમાં રાખવો જ પડશે. હા, તો આપણો પોતાનો છે ને, રાખવાનો જ. ઠીક છે, હવે તારો મૂડ ઓકે કરી દે. ચાલ, હું જાઉં છું ત્યાં. હા, જો હવે મીડિયાવાળાના ફોન પણ ચાલુ થઈ ગયા. આ પિંકીબેન પણ છે ને. હા, તો હવે તમે જાઓ, વાત કરી. હા, જવાબ દીધે રાખજો. ચેતન, સરખો બેસ. હું તને ઘરેથી શું કહીને લઈ આવી હતી? મેં ક્યારે કર્યું? મેં કીધું તું ને કે ત્યાં જઈને કોઈ જાતના તોફાન ન કરતો. દીદી, મેં ક્યારે તોફાન કર્યા? આવીને શેરીમાં તે શું કર્યું? ગાડી ભમ પડ્યો તો હલાવતો હતો. ચેતન, આપણી ગાડી નથી, આપણું ઘરે નથી આ.
આવીને કાકાને શું કરતો હતો તું? જો પપ્પા મને ધોલો બળીને જમા જતા મને તાતાને ધોલો બળીને જમાને કહેતો હતો હું તો ચેતનની પપ્પા હતા, હવે પપ્પા નથી. કીધી આપણે ગામમાં વહી જાય નથી લેવું એનાથી મજા. ચેતન, ગામડે જઈને શું કરશું આપણે? તું છાનો લઈ જા. આ લેજો, તને આ બહુ ગમે છે ને, આનાથી મોઢું લૂછી નાખ. તાતા ધોલો નથી કરતા, કાકી ગુથલી મને આમ ખીજાતા તો જોઈ કાકી ખીજાતા. એટલે જ હું તને કહું છું કે તું છે ને, જો તારે શું કરવાનું ખબર છે? હું ઘરનું કામ કરું ને ત્યાં સુધી તારે નીચે રહેવાનું, બરાબર છે? તારે જ્યાં રમવું હોય ત્યાં રમવાનું, પણ હું હોય તો, બરાબર છે? હું ન હોય ને તો તારા રૂમની બહાર નહીં નીકળવાનું. મારા ભાઈબંધ નથી, પેથો ને દુલો ને ભીખલો ને કોઈ છે નહીં. કોના પેલો મુમાં બની જશે ચેતન, આપણે બહાર નીકળશું ને પછી તારા ઘણા બધા ભાઈબંધ બની જશે, અને કોઈ ન હોય તો હું તો છું ને તારી બેન. બેન હા, તું કાકી ખીજાય છો, મને ખબર છે ચેતન. તને ખીજાય છો. તું પેલા શાંત થઈ જતો, રોવાનું બંધ કરી દે, રોવાનું બંધ કરી દે. બસ હા, હું છે ને કાકીને વાત કરીશ કે તને ન ખીજાય, બસ. પણ તો તુંય તોફાન ન કરતો, પણ તું તોફાન કરતો એ ખીજાય ને. હવે નહીં કર બસ. અને ચેતન, તને ખબર છે ને મમ્મી ને પપ્પા ગયા પછી આપણે ગામડે કેવી રીતે રહેતા હતા? આ તો સારું છે, ભગવાનનો આભાર માન કે કાકા આપને અહીંયા લઈ આવ્યા. દીદી કામ કરો તો હું મમ્મી પપ્પા પાસે આવી જાઉં છું. ચેતન, કેટલી વાર કીધું છે કે આવી વાત નહીં બોલવાની? તું મમ્મી પપ્પા પાસે વયો જઈશ તો મારું શું થશે? મમ્મી પપ્પા તો મને મૂકીને વયા ગયા, હવે તારે મને મૂકીને વહી જાવી છે. મમ્મી પપ્પા વગર નથી ગમતું. શાંત થઈ જા, હું તને નહીં ખીજાવું, બસ. હવેથી હું તને રમવા દઈશ, બધું કરવા દઈશ, ચૂપ થઈ જા. હાલ, હવે તારે શું જમવું? તારે પેપ્સી પીવી છે? હું તાર માટે અહીંથી ક્યાંકથી પેપ્સી લઈ આવીશ. ના કઈ તો તોફાન નહીં કર ને હવે. નહીં તો હા, હું આ તારા કપડાની બધું ગોઠવી દઉં હો. હા તો થઈ જાઓ. હા, સુઈ જા. નિકિતા, હા. નિકિતા, હા, નીચે આવતો. એ આવું. જો નિકિતા, અત્યારે થોડીક છે ને રસોઈ બનાવવાની છે. તને બધું ફાવે તો છે ને? હા, મને બધી રસોઈ આવડે છે. હા તો સારું છે. સાંભળી લે, આ કુકર ને તપેલી ને બધું છે ને એ આપણે આમાં રાખી છીએ, અને મસાલીઓ પણ આમાં જ રહેશે, તેલની બરણી પણ આમાં જ છે. આખાનું છે ને આમાં ચા, ખાંડ, ઘી આ બધી વસ્તુ આમાં છે. અને આમાં છે ને લોટ ને એવું બધું આપણે રાખ્યું છે, થાળી ને એ બધું છે આમાં. લોટ હશે, લોટ ને ચોખા ને બધું આમાં મળી જશે, અને ચમચા ને ચમચિયું, વેણા એ બધી વસ્તુ આમાં હશે. એટલે હવે તને આ બધી વસ્તુ સમજાઈ ગઈ? તો મારે છે ને એક કામ છે અત્યારે, તો હું થોડીક 10 મિનિટ છે ને ફોનમાં વાત કરી લઉં, અને થોડુંક ઇમરજન્સી છે, તો તું છે ને બેટા કંઈક બનાવી નાખ. હા હા. બધાને છે ને ગુવાર બટેકાનું શાક કરી નાખ, અને દાળ ભાત કરી નાખ. ગુવાર ફ્રીજમાં હશે? હા, જો ફ્રીજ છે, અને ફ્રીજમાં છે ને બધી વસ્તુ તારે શાક બકાલું બધું એમાં હશે, દૂધ, દહીં, છાશ બધું એમાં જ છે. હો, અને બીજા મસાલા કે કંઈ ઘટે ને તો એ આમાં બધું પડ્યું હશે. હા, સમજાઈ ગયું? અને બાકી ન મળે તો મને ખાલી પૂછી લેજે એક વખત. હા. હા, તું કરી લે, મારે એક છે ને ઇમ્પોર્ટન્ટ કોલ કરવાનો છે, એટલે હું જરાક વાત કરી લઉં. હો.
મેં કેટલી વાર કીધું છે કે આવી રીતે તોફાન ન કરતો. હજી તો તું ઉતરતો હતો. શાંતિથી બેસી જા. હા. આ તું કરે છે સ્ટડી કરું છું. એટલે સ્ટડી. દીદી સ્ટડી એટલે શું થાય? સ્ટડી ચેતન ઈ ભણે છે ને ભણવા દે. તને ભૂખ લાગી છે? જો હમણાં જમવાનું બનાવું જ છું. એ ના અડાય તૂટી જાય. આમાં તૂતળો છે જો તૂતળો. હા એ ના અડાય તૂટી જાય. સ્ટડીની બુક્સ છે. તો મને ધોવા જ દે. પણ ઈ તૂટી જાય ના અડાય સ્ટડીની છે. માં જોઈ પણ રહેવા દે મારી સ્ટડીની છે બુક. મારે ભણવાનું છે ને. દે લાવ તૂટી જશે. મમ્મી ચેતન! મમ્મી ચેતન શું કરે છે તું? મમ્મી આ જો ને. નિકિતા શું થયું? હવે કેમ રાડો પડે છે? અરે ઓલી છોકરી ભણે છે ની બુક્સ ફાડી નાખી. હા પપ્પા ક્યારની હું કહું છું કે ના મારી બુક્સ તૂટી જશે તો પણ નથી સમજતો. બેટા તારી બહુ તૂટી નથી ને? શું તૂટી નથી? એટલે તૂટવાની રાહ જોવાની. કેમ ફાડે કટકા કરે પછી તમને ફરિયાદ કરે. આ બેટા, તને ખબર છે કે તને ખબર નથી પડતી? તાતા આમ કૂતલા મિલના હતો જોતો તો. ચેતન મોઢું બંધ કર તારું. બેટા હું તારા માટે બીજી બુક લેવી દઈશ હો. તું આ બુક માં જતો રહે. તમે હેન્ડલ કરો. આપણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીશું હા તો કંટ્રોલ. નિકિતા એને જરાક ઊભો કર ને વ્યવસ્થિત થોડો અમારે ફોટા પાડવાના છે. જો ચેતન તાર ફોટા પાડો છો. બેટા તારા ફોટા પાડવા છે ને? જો આંટી આંટી હાલ સાથે ચેતન હાલ. ચાલ આપણે ફોટા પાડવાના છે. ચાલ. ત્યાં તું છે ને અંદર જઈને વાંચ. હા મમ્મી હા વાંધો ચાલ નહીં. એટલે તને ડિસ્ટર્બ ન થાય. હા વાંધો બેટા તારે ઉપર જ વાંચવાનું બેટા. હા હા ચાલો આપણે ફોટા પાડીએ. હા. કીધક બદલાઈ લઉં. ના બહુ સરસ છે બહુ જ સરસ છે. ઊભો થા. આવતી રહે નિકિતા તું પણ આવતી રહે. હું હા હા આવતી રહે ને. આમ સીધો ઊભો રહે. આમ હાથ કર નાખ. જો આ બાજુથી પાડો. હા બસ સરસ આવવો જોઈએ હો. હાથ રાખમાં સીધો રહે. અને હવે એક વિડીયો ઉતારજો કે હું એનું છે ને હા હું એનું બધું કરી દેતી હોય ને માથું ઓળી દેતી હોય. હો? ચેતન અસ્ત મોઢું. હા એ સરસ સરસ દયા દીકરો. નિકિતા હા હા એ તો સરસ મજાનું પહેર્યું છે. એ બીજું જોવું છે લઈ આવું. ના 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 આપણે પછી પહેરશું હો. તારે શું ખાવું છે? મારે તારે આઈસ્ક્રીમ ચોકલેટ ખાવી. ચોકલેટ ખાવી છે? હા નિકિતા ઓમાં છે ને ચોકલેટ પડી છે કેટલી બધી યાર આપજે હો. હા હા બસ હા આપણે ચોકલેટ ખાશું. આજે સાંજે બહાર જમવા જવું છે તારે? પાણીપુરી ખવડાવીશ ભાવે. ઈ તું હોય પાણીપુરી હું હર વખતે નથી ખાતી. ઓલી પકોડી. હા પકોડી હા એ પકોડી ખાવી છે ને? હા આજે આપણે છે ને કેટલા બધા મહેમાન આવવાના છે તો સાંજે આપણે બધા પકોડી ખાવા જશું હો. જવું છે ને? તો તમે બધા ભેગા ના મારો દીકરો બોલે ખૂનનો મને જી બધા જો ઈ મજા આવે. હા હા એ આપણે જાશું હો. ચેતન બેટા આપણે એને બોલાવી લઈશું હો. થઈ ગયું? થઈ ગયો. તો બોલો ને. થઈ ગયો હવે ચિંતા ના કરને. ચેતન બેટા આપણે એને બોલાવી દઈશું હો. લે તારો ફોન જોઈ લેજે ચેક કરજે બરોબર છે કે નહીં. હા બરાબર છે. બરોબર છે ને? હું છે ને હમણાં બધા ફોટા મોકલી દઉં છું મીડિયામાં. અરે પણ અને આજે છે ને ન્યૂઝમાં પણ આવવાનું છે. હા ઓલી પિંકી છે ને આજે બધે મોકલવાની છે આજે અને ન્યૂઝપેપરમાં પણ દેવાનું છે. ઓહ, અને નિકિતા એને સંભાળજે જ્યાં ત્યાં હાથ ન રાખે. કાકા કઈ સમજાણું નહીં કાકી શું કર્યું. જો બેટા તું છે ને જરાય ચિંતા ન કરતી હું તને બધું સમજાવું છું. આપણા ગામડામાં જે મહિલા મંડળ હોય ને એમ શહેરમાં બધી ફેશનેબલ બાજુ ભેગી થાય ને એને કીટી પાર્ટી કહેવાય. એ કીટી મંડળ કહેવાય એ લોકોનું. એટલે એમાં એ લોકો બધા નવી નવી પ્રવૃત્તિઓ કરતા હોય. એટલે આપણી ઘરે તમે લોકો આવ્યા છો ને
તો એ લોકો નાની નાની બાબતને બધું ખાલી ઘરમાં નાનકડી વસ્તુ બનાવીને તો એ ફોટો કરીને બધા મોબાઈલમાં શેર કરતા હોય અને બધા આનંદ કરતા એ બધા ભેગા થઈને બધા. પણ તમે લોકો મહેમાન છો, ઘરમાં આવ્યા છો, તો એને બધી કીટી પાર્ટીમાં કીધું હતું કે મારી ઘરે ગામડેથી મારા જેઠના દીકરા દીકરી આવ્યા છે, તો એ કેવા છે, કેવી રીતના શું છે, એ બધું હું તમને કે ફોટો પાડીને બતાવીશ. એટલે એને ફોટો પાડ્યો છે, બીજું કાંઈ નથી. તું જરા ચિંતા ન કર. કોઈ વાંધો નહીં કાકા, પણ ક્યાંક એવું તો નથી ને કે એ મારા ભાઈની આવી માનસિક સ્થિતિનું દુનિયામાં મજાક ઉડાડે છે? ના ના બેટા, એવું કાંઈ નથી. એ તો ફક્ત એના ગ્રુપ પૂરતું. હા, અને હજી એવું તમને લાગતું હોય તો આપણે એવું કાંઈ નહીં કરીએ. બને તો કાકા કાકીને કહી દેજો ને, કેમ કે કાકીએ કેવું વર્તન કર્યું તમે જોયું ને. એને ચેતનારે વિડીયોને ફોટા લેવાતા તો ચેતનની બાજુમાં ગયા અને એને ફોહલાવ્યો અને બધું કર્યું. જેવો વિડીયો ઉતરી ગયો તરત કેવું એને વર્તન કરી લીધું કે કહેતા તો જ આવે. આવી રીતે મારા ભાઈનો મજાક કરી તો મને ન ગમે ને. તારી વાત સાચી છે, પણ આમાં આપણી બધાની મજબૂરી છે બેટા. તને ખ્યાલ છે ને કે તમે લોકોને લેવા માટે તારા કાકી નડતરૂપ હતા. એને મને ઘસીને ના પાડી દીધી હતી. એટલે મેં એને કીધું છે કે તું સોશિયલ મીડિયામાં એક્ટિવ છો, સોશિયલ વર્ક કરશ. એ લોકો વૃદ્ધાશ્રમમાં જાય, અનાથ આશ્રમમાં જાય, મનબુદ્ધિના બાળકો પાસે જાય, ત્યાં ફ્રૂટ વિતરણ કરે, દવા વિતરણ કરે, એ લોકો સાથે દિવસ ગાળે, આવી બધી પ્રવૃત્તિ કરે. એટલે મને એમ કે એનું મન પણ એવું સામાજિક કાર્ય માટે સંકળાયેલું છે. એટલે બેટા કેવું કહેવાય નહીં અંકલ, તમે બારે વૃદ્ધાશ્રમમાં જાઓ, આવી રીતે અનાથ આશ્રમમાં જાઓ, આવા માનસિક બાળકોને મળવા જાઓ, પણ તમારા ઘરમાં હોય એને જ તમે ન સાચવો. એ જ વાસ્તવિકતા છે બેટા દુનિયાની. કાકીનો તો આ દીકરો કહેવાય ને, તો એ ચેતન સાથે આવું વર્તન કરે છે અને બહાર દુનિયાને દેખાડવા માટે અનાથ આશ્રમમાં જાય છે અને વૃદ્ધાશ્રમમાં જાય છે. વાહ બેટા, હજી છે ને એ આમ કહીને તો આના માટે થઈને આંધળી છે, સોશિયલ મીડિયા માટે થઈ ગઈ. જ્યારે એને સાચી વસ્તુ સમજાશે ને ત્યારે એ બધું મૂકી દેશે. બેટા આ જમાનો છે એ કરે એમાં આપણું કાંઈ ફેર નથી પડતો બેટા. ફેર પડે છે, કોઈને પડે કે ન પડે, પણ મને ફેર પડે છે. કાલે સવારે એની શું કહેવાય કીટી પાર્ટી, હા, કાલે સવારે એની બધી ફ્રેન્ડ કે એની જે કોઈ પણ હોય એ મારા ભાઈનો મજાક ઉડાવશે તો મને કેટલી તકલીફ પડશે. તારી વાત સાચી છે બેટા, પણ એવો દિવસ હું નહીં આવવા દઉં. તું તારા કાકા ઉપર વિશ્વાસ રાખ બેટા. અને ચેતન, મારી સામે જો, મેં તને શું કીધું હતું કે તોફાન ન કરતો, હું કહું એમ જ કરજે. અને મેં તને કીધું હતું કે તું નીચે આવજે, કેમ નીચે આવી ગયો? મને ગરમી થતી હતી. તું પંખો કરી લેવો તો ને, સૂઈ જાવ તું થોડી વાર. દીદી આપણે નથી રહેવું, કાકી છે ને બહુ બાજે હવે. બેટા ચલ, તું તોફાન કરે ને ત્યારે કાકી ખીજાય છે. એમને નથી ખીજાતી ને? આપણે ઘરે કોઈ ખીજાતું નથી, એમાં રમવા દેતા નથી, ખીજાય નથી. બસ દીકરા, તું રડ નહીં બેટા. તું થોડાક દિવસમાં છે ને અહીં બધી તને મજા આવશે, તને નવા નવા મિત્રો મળશે. આમાં ઘર જેવું છે જ નહીં. જે તને એવું ન બોલાય, આ આપણું ઘર જ છે. આમ જોઈને તને સાચી વાત કહી દીધી છે દીકરા. ખરેખર ઘર ક્યારે ઘર બને? ઘરના જે સભ્યો હોય ને એકબીજા સાથે લાગણી ધરાવતા હોય અને મનમાં કોઈ જાતના ભેદભાવ ન હોય. પણ આ તો શેર છે, આના માણસો મનમાં કંઈક હોય, દેખાતા કંઈક જુદું હોય છે બેટા. આ બધી પરિસ્થિતિમાં આપણે જીવવાનું છે અને તારે તો ખાસ શીખવાનું છે બેટા. ભલે તો જમવાનું થઈ ગયું છે ને દીકરા? ના બસ હું બનાવતી હતી, વાતમાં ભૂલી ગઈ. હાલ તું ઉપર જા રૂમમાં. ચાલ બેટા, હું એને લઈ જાઉં છું. આપણે વહી જવું કાલે. ને બેટા ચેતન, આપણે છે ને કાલે ફરવા જશું. જો 10 દિવસ થઈ ગયા શેના? આ 2 જણા આવ્યા એના, અને હવે છે ને એનો ત્રાસ વધતો જાય છે. ખબર નહીં એ છોકરો કેવો છે. જેવો ધાર્યો હતો ને એના કરતાં તો 1000 ગણો તોફાની અને ગાંડો છે. અરે તમને ખબર છે, હમણાં ઓલા મીડિયાવાળા આવ્યા હતા અમારી કીટી પાર્ટીમાં, ત્યારે કેવા ઉપાડા માંડ્યા છે એ છોકરાએ. અરે મને તો એટલી શરમ આવતી હતી ને, પણ આમ કહે ને કે મગનું નામ મરી પડે એવું નહોતું ત્યારે. જો કવિતા, આ બધું તે જાણી જોઈને ઊભું કર્યું છે. તને ખબર છે કે ચેતનની પરિસ્થિતિ એવી છે. અરે તમને ખબર છે, આ લોકો અમારા કીટીના જે હેડ છે ને ઉપર અમદાવાદ,
આ ત્યાં સુધી આ બધી વાત પહોંચી છે અને અત્યારે મારું માન કેટલું વધી ગયું છે તમને ખબર છે એટલે મારે કમ્પલસરી આ બધું કરવું પડે એમ હતું. પણ તારું માન વધારવા માટે તું બીજાનું શું કામ અપમાન કરેશ? એ તો શું સહન કરું છું ને એ મને જ ખબર છે. તમારે તો બસ વાત કરીને નીકળી જવું છે ઓફિસે. તમે રહ્યો એક વખત તો ખબર પડે આખો દિવસ ઘરમાં ઉથલ પાથલ કરી મૂકે છે આ છોકરો. જો ભાવિતા, આપણે એ લોકોને લઈ આવ્યા ને એ પહેલાં આપણે ચર્ચા થઈ હતી ને કે થોડાક દિવસ માટે આપણે રાખીશું, પછી કંઈક વ્યવસ્થા કરીશું. હા તો એટલે જ મેં કીધું ને કે થોડાક દિવસ એટલે 10 દિવસ થઈ ગયા, હજી કેટલા દિવસ રાખવાના છે? અરે 10 દિવસમાં કાંઈ ન ફેર પડે, હજી થોડોક ટાઈમ રહેવા દે, મહિનો 1.5 મહિનો થાય ને પછી કંઈક આપણે એની વ્યવસ્થા કરશું. એટલે એક કામ કરો, હવે તમે છે ને પાગલખાનામાં જાઓ અને મારું નામ પણ અહીંયા લખાઈ આવો, કેમ કે હું જ વહી જઈશ ત્યાં પાગલ થઈને. ભાવિતા, હવે પાગલ જેવી વાત ન કરતું. જો તું એકદમ સિરિયસ થા અને તું વધારે પડતું છે ને આને લઈ લેશે તું, અને હાવ સ્લાઇટલી લે. પણ શું લાઇટલી? અરે નિકિતા તો ઠીક આનો સમજ્યા, કાંઈક તો કામમાં આવે છે અને એ મને ચેતનથી બીજો કંઈ વાંધો નથી, પણ જે આખો દી ધમપછાડા કરે છે અને ઉથલ પાથલ ઘરમાં કેટલું નુકસાન કરે છે એ તમને કોઈને ખબર છે? જો સાંભળ, આપણે ચેતનની દવા બદલાવી છે ને, થોડાક દિવસમાં એ દવાની અસર થશે ને એટલે ધીમે ધીમે એનો ઉત્પાદ શાંત થશે. જોઈ હવે કેટલો ઉત્પાદ શાંત થાય છે એનો. તાત્કાલિક તો ન બને ને. ને એનો ઉત્પાદ શાંત કરતાં કરતાં મારો ઉત્પાદ વધી ગયો છે. તું ખોટું ટેન્શન લેશો. જો આપણે આ ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી, સમજી લે. હવે જે કાંઈ છે આપણે સ્વીકારવાનું છે. તો બેટા તું તૈયાર છો? હા પપ્પા. ચાલ હું તને ડ્રોપ કરતો જાઉં. ચાલો મમ્મી અમે જઈએ. હા ચાલો. ખોટું ટેન્શન ના લેતા. સારું. ભાવિતા, ખરેખર મનમાં આવું કંઈ ન રાખ. જાજુ ન વિચારતું. બાય મમ્મી. બાય. ચાલ બેટા. ખબર નહીં કાંડા કેવી જશે એની. મારે જ આ બધું સહન કરવાનું છે એને તો ખાલી વાત કરીને વહી જવું છે. હા નિકિતા બોલ ને. કાકા જતા રહ્યા? હા એનો ટાઈમ થઈ ગયો તો ઓફિસનો, નીકળી ગયા છે. અચ્છા. કામ હતું કંઈ? હા, ચેતનની મેડિસિન મંગાવવાની હતી. કંઈ વાંધો નહીં. નિકિતા એમાં એવું છે ને કે તારા કાકાને ઓફિસમાં થોડું કામ હતું એટલે કદાચ એ તે કીધું હોત તો પણ ન જાત. એટલે સાંજે લેતા આવશે? ના ના સાંજે તો એ કદાચ મોડા આવવાના છે. તો એક કામ કર ને, નજીકમાં જ એક મેડિકલ છે તો તું ત્યાં જઈને લેતી આવ. પણ મેં અહીંયા કંઈ જોયું નથી. અરે કાંઈ વાંધો નહીં, અહીંથી જા તું. આપણી આ બે શેરી છે ને અહીંના પછી ત્યાંથી કોકને પૂછજે એટલે નજીકમાં એક મેડિકલ સ્ટોર છે જેને બહુ સારું છે, બધી દવા ત્યાં મળી જશે. પૂછતી જાજે. હા હા વાંધો નહીં. હા. તો પાપુ લેતી જાઉં. અને ચેતન શું કરે છે? એ સૂતો છે, મતલબ રૂમમાં બેઠો છે એની રીતે. હા સારું ચાલ, તું ફટાફટ જઈને આવ. હા. વળી પાછા તોફાન ચાલુ કરશે ને. ના 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 ના, હું છે ને એને સમજાવીને જ જાઉં છું, એ રૂમની બહાર નહીં નીકળે. સારું છે એવું છે. ચેતન સમજો આજો તને ગમે ને? પેલા ઉભો થાય વાત કહું છું. હું છે ને તારા માટે દવા લેવા જાઉં છું. નીચે કાકી એક જ છે, કાકા ઘરે નથી, શીતલે ઘરે નથી, બરાબર? એટલે તું આ રૂમની બહાર ન નીકળતો. મારી વાત સાંભળ પેલા. રૂમની બહાર ન નીકળતો, ગમે એ કામ હોય ને, બરાબર છે, નહીં નીકળતો. તારે કંઈ ખાવું હોય તો નીચે જાજે. એ એક કાકીને ખાલી એટલું કહેજે કે મને ખાવું છે, ખાવાનું આપો, ખાઈને પાછો ઉપર આવતો રહેજે. હો, જે કરવું હોય આ રૂમની અંદર કરજે. આનાથી રમજે, આનાથી રમજે, અહીંયા આટા મારજે, સૂઈ જાજે, ત્યાં હું આવી જઈશ. તોફાન ન કર, નહીં કર ને? જલ્દી આવજે. જલ્દી આવી જઈશ. તારી આ બૂમ બૂમ. કાકી, થોડાક પૈસા મળશે
એમ તો છે, પણ કદાચ ઘટે તો એમ, કેમ કે એ દવાનું કંઈ નક્કી ન હોય. જો નિકિતા, ખોટું ન લગાડતી, પણ ચેતનનો મગજ છે ને એ જન્મથી જ આવો છે. એટલે તું 5ની દવા કર કે 5 લાખની દવા કર, એનામાં ક્યારેય કોઈ ફેર નહીં પડે. ભલે મારે કાંઈ પૈસા આપવાના છે નહીં એમાં, બધા તારા મમ્મી પપ્પા મૂકીને ગયા છે, મને કંઈ વાંધો નથી, પણ એની પાછળ આટલા પૈસા બગાડવાનું મૂકી દે. કાકી, માણસ વાળો હોય કે પૈસા વાળો હોય, મને આશા છે કે ચેતન આજે નહીં તો કાલે થઈ જશે સારો. અરે ચેતનની ઉંમર તો જો એને સારું થવું હોય ને તો એ નાની ઉંમરમાં જ એનામાં ફેરફાર દેખાય, અને આવડી ઉંમરે પણ એ હજી જો એ જ ગાંડા વેડા કરે છે. આંટી, તમે એમ ના કહો કે એ ગાંડા વેડા કરે છે. તો શું કહું? એ બહુ બીજા ડાયડાઈ વાત કરે છે. એ બીજા લોકો કરતા થોડોક અલગ છે બસ. હા તો મેં ના નથી પાડી, પણ હું તને એ સમજાવું છું કે તું એની પાછળ આટલા પૈસા ખર્ચવાનું મૂકી દે. અને મને કોઈ એવો સ્વાર્થ પણ નથી કે તારા પૈસા વચ્ચે હું રાખવાની છું, કે મારા પૈસા તું વાપરી નાખસ. હું તો તારા માટે કહું છું ને. કાકી, મારે ચેતન માટે જે કરવું પડશે એ બધું હું કરીશ. અને મારા પપ્પા જે મૂકી ગયા છે ને એ એટલા જ માટે મૂકી ગયા છે કે હું ચેતનને સાચવી શકું. અરે તું વાપર, તારી જેટલી મિલકત છે, જેટલે તારા પપ્પાની પ્રોપર્ટી છે, તું બધું વાપરી નાખ. પણ મારો કહેવાનો એક જ મતલબ છે કે એનામાં કઈ ફેરફાર તો થવો જોઈએ ને. કોઈ વાંધો નહીં, તમને નથી લાગતું કે એનામાં ફેરફાર નથી, પણ મેં જોયું છે ચેતનમાં કેટલોય ફેરફાર આવ્યો છે અને હજી આવશે. સારું, મારે આ વાત તને કેવી તો ન જોઈ, પણ કહેવાય ગઈ એના માટે સોરી. પણ તારે મારું માનવું તો છે જ નહીં. હું તમને એમ નથી કહેતી કે તમે મારી પાસે માફી માંગો, પણ ખાલી એટલું કહું છું કે તમે મારી લાગણીને સમજો. કઈ બેનને એમ હોય કે એનો ભાઈ આખી જિંદગી આવી રીતે રહી, અને જ્યારે મને ખબર છે કે મારા ભાઈની આગળ પાછળ કોઈ નથી, એના મા બાપ તો એને મૂકીને વયા ગયા છે, તો હવે હું એના માટે કાંઈ નહીં કરું તો કોણ કરશે એના માટે? તારી સાથે દલીલ કરવી પણ નકામી છે. વાંધો નહીં, મારું પર્સ પડ્યું છે ત્યાં આપ મને. હું જાઉં છું અને મેં એને ઉપર રૂમમાં રાખ્યો છે. એને હું અમુક વસ્તુ દઈને આવી છું, એ જોયા રાખશે ને રહીમાં રાખશે ને કરશે. એ નીચે નહીં આવે, હું તમને હેરાન નહીં કરે. હા સારું, ને બને તો જલ્દી આવજે, હું કેમ જલ્દી, કે મારાથી તો સચવાતો જ નથી. એ નહીં કરે તમને હેરાન, હું એને કહીને આવી છું. અને હા, કદાચ એને ભૂખ લાગશે કે એવું કંઈ હશે ને તો નીચે આવશે કે કાં તમને કહેશે જમવાનું. ના બાપા, તારે એવું હોય ને તો બાપા તું દઈ આવ, એને નીચે ન લઈ આવતી. ભૂખ લાગશે તો એ આવીને ખાલી તમને એમ કહેશે કે મને ખાવું છે, પાછો ઉપર વયો જશે, નહીં હેરાન કરે. ખાલી એને જમવાનું આપી દેજો ને, હો. અને અહીંયા બહાર નીકળીને જ છે ને મેડિકલ. હા, આગળ 2 શેરી જઈશ ને ત્યાં કોકને પૂછજે, એટલે એક મોટી મેડિકલ સ્ટોર છે ત્યાં. હા.
શું કરે તું? એમની તું નીચે શું કામ આવ્યો? ભૂખ લાગી. ભૂખ લાગી તો કહેવાતું નથી? પણ કોઈ નથી. કોઈ નથી, હું મરી ગઈ છું અંદર જ હતી. અને આ ખાવાનું બધું ઢોરી નાખત તો ભૂખ લાગી. ભૂખ લાગી તો મરી ન જાતે 10 મિનિટમાં. બેસ માં, પહેલા તું બેસી જવા. અરે અને નહીં માનતું. આ શું કર્યું તે? આ શું કર્યું? હે શું કર્યું? હું તે શું કર્યું તે? હે? મને તો આમ ખબર પડતી આ છોકરાને. પડું છું. આ તારી રીત છે? રીત છે આ તારી? હે રીત છે? રીત છે? રીત છે? માણસ છો કે લંગૂર છો? આમ જો તો આ ઘરની હાલત કરી. હું આને તો ઉભો થા તને અહીંયા રાખવો જ નથી. તું ઉભો હાલ. હાલ આમ ઉપર ચડ. ચડ ઉપર. પૂરી દો વાત તો તને. હા આમ ઉપર. હાલ હાલ તું. કઈ ભાન પડે છે? કઈ ભાન પડે છે તને? ગાંડો તેમાં હાઈલા આવે છે મારે માટે મૂકવા. અને બહાર નીકળો એટલે મરી ગયો સમજ્યા છે. લોહી પી ગયો છે, જીવવાનું હરામ કરી દીધું છે. અને ઊભો થતો નહીં તું અહીંથી. શું કહું છો? મર હવે અહીંયા. આ શું છે કાકી? હા આ જોઈ લીધું ને તે પરાક્રમ? આ તારા ભાઈનો પરાક્રમ છે. આ ઓલા ગાંડાનું પરાક્રમ છે બધુંય. ચેતનનું? હા ચેતનનું. અને જો તું જમવાની ની બધી હાલત કરી છે. હું 5 મિનિટ સુવાસું ગઈ. બહાર નીકળીને ગાંડાએ બધું ઉથલ પાથલ કરી નાખ્યું. અને હવે આ બધું તું સાફ કરજે. બરાબર? તારા માટે રાખ્યું છે. હું કરી નાખું છું સાફ. ઈ જઈમો કે નહીં? હે મને નથી ખબર. એને મેં કીધું તો એને ના પાડી દીધી છે. અને અત્યારે ઉપર રૂમમાં છે. હું કરી નાખું છું સાફ. મેં તને કીધું તું ને, તું ઈ ગાંડાને જમવાનું દઈને જા. અહીંયા મારા માટે નો રાખ. મારાથી નહીં સચવાય. હું કરી નાખું છું સાફ. આંટી તમે શાંત થઈ જાઓ. શું શાંત થાય આમાં? શાંત રહેવા નથી દેવાનો એ છોકરો મને.
ચેતન ચેતન શું થયું? ઊભો થા. શું થયું? કારો શું થયું? કોઈ કઈ કીધું? ચેતન શું થયું? તું છાનો રહી જા. આમ જો હાલે. આમ જો આ તારું ગમતું. શું થયું? કોઈ ખીજાણું? એકલું એકલું લાગતું તું? તને તાર ભાઈબંધ યાદ આવે છે? શું થયું ચેતન? મને ભૂખ લાગી હું જમવા ગયો કાકી મને માર્યું. હે કાકી તને માર્યું? હા એટલે હું વિચારું કે નીચે બધું આમ વેર વિખેરાયેલું કેમ પડ્યું છે? બાબા છાવણી આવે ને એનાથી મને માર્યું. સાવરણેથી માર્યો તને? ક્યાં માર્યો? બસ બસ તું શાંત થઈ જા. હું કાકીને વાત કરું. નથી કેવું આપણે એવું નથી. ભાઈ તો આપણે ક્યાં જાશું? અહીંયા નહીં રહી તો આપણો તને લઈ જાવ આપણે જઈને ક્યાં જાશું? કોઈ છે આપણા ભેગું? મને બેન તું છે ને બસ દીદી મારે લઈને તું મળી જઈશું. ભાઈ એવું બોલ માં તું. આપણે ઘરે જવું છે. આ કાકી કેવું કરે છે? તું એવું બોલ માં. તું ઊભો થઈ જા પેલા. તને અહીં નથી ગમતું ને? આપણે ઘરે વયા જશું. તને ગામડે ગમતું તું ને? આપણે ત્યાં વયા જશું. અહીંયા આપણું કોઈ છે નહીં. આપણું કોઈ નથી આયા. મને ખબર છે ચેતન આપણું અહીંયા કોઈ નથી. આપણા મમ્મી પપ્પા આપણને મૂકીને વયા ગયા ને. આપણે બેન તો છે ને ભાઈ બેન તો છે ને બસ કરો. ચેતન આમ જો હું આજ છું ને કાલ નથી. હું સાસરે વહી જઈશ પછી તું શું કરીશ? તારા કરતા પહેલા હું મળી જાય. ચેતન એવું બોલ માં. આના કરતા તો મમ્મી પપ્પા આપણને બેયને લઈને વયા ગયા હોત તો સારું હતું. આ રોજ રોજ નું જોવું તો નહીં. નથી હું કાકીને કઈ કહી શકું એમ નથી. કાકાને હું તારો ભાઈ છું ને. આપણે ગામડે બે એકલા ને છું. આના ભેગું નથી લેવું આપણે બેન. ગામડે એકલા રે શું કરશું? આપણે ગમે કરશું આ નથી લેવું. હું તારા ભેગું છું ને. ચેતન તો સમજ. તું છે ને તું આમ મોટો છે પણ તું નાના છોકરા જેવો છે. અને ગામમાં હું એકલી દીકરી તરીકે ન રહી શકું. હું તારો ભાઈ છું ને. ચેતન હું તને કેમ સમજાવું? મને કાંઈ ખબર નથી પડતી. બેન આપણે અહીં તો લેવું જ નથી. અહીં નથી લેવું. ચેતન આપણે અહીંયા જ રહેવું પડશે. તો આપણે તું એવું હોય ને તો તારે છે ને હું હવેથી જ્યાં જઈશ ને ત્યાં હું તને મારે ભેગો લેતી જઈશ. બસ હું સાસરે જઈશ ને તો હું તને સાસરે મારે ભેગો લેતી જઈશ. કાકી હેરાન કરે આપણે બેન મને કરે તને કરશે. નહીં કરે કાકી હેરાન. તું શાંત થઈ જા. તું એકદમ શાંત થઈ જા. હું આજે કાકા હારે વાત કરીશ હો. તું ચૂપ થઈ જા. તું સુઈ જા. સુઈ જા. હું તાર માટે છે ને જમવાનું બનાવી આવું હો. તું સુઈ જા. હે ભગવાન આ કેવી જિંદગી દીધી હતી. મા બાપ તો તે પહેલા જ લઈ લીધા અને હવે મારા ભાઈને તું આવી રીતે હેરાન કરસ. મમ્મી પપ્પા તમે અમને બેન ભાઈને કેમ ભેગા નો લઈ ગયા? લઈ જવાતા ને અમને ભેગા. અહીંયા તમારા સિવાય અમને કોઈ નથી રાખતું. દીદી લોની દીદી લોની હું તારો ભાઈ છું ને. લોની બસ 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 બસ
તું હવે છે ને મને પૂછ્યા વગરનો આ રૂમની બહાર નો નીકળતો નહીં જા નહીં જા નહીં જા અને કાકીને તો તું બોલાવતો જ નહીં. નહીં બોલો. અને આજે છે ને આજે હું કાકા સાથે વાત કરી જ લો. ન ગમતું હોય તો આપણે બીજે ક્યાંક વયા છે, પાછા આપણા ઘરે વયા છે. પણ હવે ઈ તારી પર હાથ ઉપડશે ને મારાથી સહન નહીં થાય. આપણે છે ને આપણે ઘરે વહી જાવ, કોઈને કેવું નથી. બસ થતા હોય એકલું એકલું વહી જાવ, કોઈ ખબર ના પડે. એમ ન કરાય છે તે આપણે કઈ જવું પડે. તું સુઈ જા પાછો. ઓલવેઝ નહીં હવે નહીં તો રો લોતી નહીં. નહીં રો. હા? હા નહીં રો. સુઈ જાવ સુઈ જાવ. હા મને ભૂખ લાગી ખાવું છે. હું જમવાનું બનાવું તું સુઈ જા. હા કાકી હમણાં થોડી વાર પહેલા ઘરમાં શું થયું હતું? શું થયું તું તે જોઈ લીધું? મેં જોયું, પણ મેં જે જોયું ને એ અડધું જ જોયું છે. આખી વાત કરો ને, શું થયું તું શું? એટલે એ ગાંડો ઘરમાં ખાવાનું ગોતવા માટે આખું ઘર ફીની નાખ્યું. પહેલી વાત તો હવે હું તમને એકની એક વાત 1000 વાર નહીં સમજાવું. એ ગાંડો નથી, એનું નામ ચેતન છે. કાં એને ચેતન કહેતા જાઓ અને કાં છે ને એનું નામ જ ન લેતા જાઓ. અને બીજી વાત, હું તમને કહીને જ ગઈ હતી કે એ ખાવાનું માંગે તો એને ખાવાનું આપી દેજો. હા, તારો ચેતન એટલે કે તારો ભાઈ ચેતન એ નીચે આવ્યો તો એને મને કેવું જોઈએ ને? હું અંદર 5 મિનિટ સુધી એટલી વારમાં એને રેડ ભફેડ કરી નાખ્યું. મેં એને ખાવાની ના નહોતી પાડી. હા તો તમારે એને સમજાવવું જોઈતું તું ને. બરાબર છે ને, રેણ ભફેણ કર્યું, તમે શું કરી લીધું? ઢોરની જેમ એને માર્યો છે તમે. તમને શું લાગે છે મને નથી ખબર એમ? નિકિતા, મેં એને એટલો માર્યો નથી. સાવણીથી માર્યો એ ઓછો માર્યો છે. સાવણીથી? હા, ના, એ ખોટું બોલે છે. એ ખોટું નથી બોલતો, એને મને બધાય નિશાન બતાવ્યા. ખોટું તો તમે બોલો છો. અને હું જ બુદ્ધિ વગરની છું. મારે છે ને ઘરમાં જ્યારે આવીને ત્યારે ઘરની હાલત જોઈને જ સમજી જવાનું હતું કે કાંઈક તો ઘરમાં એવું થયું જ છે. તમને ખબર છે, હું રૂમમાં ગઈ ને ઓલો છોકરો એટલો બીતો હતો કે હું એની નજીક ગઈ તો પોતે ફફડી ગયો આખો. એટલો બી ગયો છે એ. મને ચોખ્ખા શબ્દમાં કીધું કે દીદી આપણે અહીંથી વહી જાય. હા, તો હું કઈ નથી કહેતી તમને લોકોને જવાનું. તમારે જવું હોય તો તમે જઈ શકો છો. મને ખબર છે કે તમને ગમતું જ નથી અમે આ ઘરમાં રહીએ, પણ મારો કહેવાનો મુદ્દો એ છે કે તમને ગમતું જ નહોતું તો તમારે અમને અહીંયા બોલાવવા જ નહોતા. આવી રીતે વર્તન નથી કરાતું. મેં ચોખ્ખી ના પાડી હતી તારા કાકાને કે મને આ ઘરમાં નહીં પોસાય. પણ ના, તારા કાકાને બહુ શોખ હતો અહીંયા લઈ આવવાનો. એને તો કંઈ સાચવવું નહોતું, એને તો કંઈ જોવું નહોતું. બધું મારે જ જોવાનું હતું, મારે સાચવવાના હતા. અને આવી હરકત, આ તો ઠીક છે કે હું સારી છું, આ ઘરમાં રાખું. બાકી જા સોસાયટીમાં કેવી કેવી વાતો કરે છે બધા. અને સારી વાતો કરે ને એટલા માટે હું દેખાડો કરું છું મીડિયામાં કે બધા મારા માટે સારું બોલે. વાહ, એ તો મેં જોઈ લીધું. તમે છે ને ખાલી મીડિયામાં દેખાડો કરી જાણો છો, જેમ અત્યારે બધાય કરે છે. ઘરના મા બાપને સાચવવા નથી અને વૃદ્ધાશ્રમમાં જઈને ફોટા પાડવા છે. અહીંયા જે ઘરમાં દીકરો છે કે જેની માનસિક સ્થિતિ નથી સારી, એને તો તમે એક શાંતિથી ખાવાનું નથી આપી શકતા. અને શું, હા, તમારા સોશિયલ મીડિયામાં તમારે ફોટા પાડવા છે કે વાહ હું આ છોકરાને સાચવું છું. અને સાચું કહું, આજ સુધી મારા મા બાપે કે મેં ચેતન ઉપર હાથ નથી ઉપાડ્યો. અને હું જરાય નહીં સહન કરું કે ચેતન ઉપર કોઈ હાથ ઉપાડે. આજે નહીં તો કાલે ચેતન સાજો થઈ જ જશે. ત્યાં સુધીમાં હું ગાંડી થઈ જઈશ એ તો મેં તારા કાકાને 1000 વખત કીધું છે, પણ એ માનવા તૈયાર નથી. એને ઘરમાં રહેવું નથી. એ રીએ તો એને ખબર પડે ને. તો તમે રહીને શું કરી દો છો? ચેતનને તમે સાચવતા નથી, એટલે એ વાત તમે ન કહેતા કે ચેતનને તમે સાચવો છો. જેટલા દિવસથી અમે લોકો અહીંયા આવ્યા છીએ એટલા દિવસથી ઘરનું કામે હું કરતી જાઉં છું અને ચેતનને હું સાચવતી જાઉં છું. તો કાલ ઉપકાર એક નથી કરતા, ઉપકાર નથી કરતા. ઘરમાં રહ્યો છો ને કામ કરો છો. મેં તને ગામડેથી સ્પેશિયલ કામ કરવા નથી બોલાવી. તો હું તમને એ જ કહું છું કે તમે કઈ ઉપકાર નથી કરતા, મારા ભાઈને સાચવતા તમે નથી. બધું છોડો, તમને ના ગમતું હોય તો પ્રેમથી કહી દો, અમે વયા જાશું. હા, તો મેં કીધું, હું તો તમારા લોકોને ના નથી પાડતી. જો તમારે જવું હોય તો તમે પ્રેમથી જઈ શકો છો. મારા કાકાને ખબર છે તમે મારા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો છે? બધી વાતો કહેવાની ન હોય.
પણ જે માણસ સહન કરતું હોય ને એને કાં તકલીફ પડતી હોય એને ખબર હોય શું થાય છે. તમે તો જાણે બહુ સહન કરો છો. આંટી ખાલી એટલું વિચારી લ્યો કે ભગવાને તમારા ખોળે આવો દીકરો દીધો હોત તો તમે શું કરો? નિકિતા, હવે તારું વધતું જાય છે. કેમ તકલીફ થઈ? આટલું જ સાંભળીને તકલીફ થઈ? તમે તમારા ભાઈને જેમ ફાવે એમ કહી દો છો, ગાંડો છે, આવો છે, તેવો છે. મને કેવી તકલીફ પડતી? અરે માણસ એટલું તો વિચારે ને કે આ છોકરાઓની આગળ પાછળ કોઈ નથી, જી છીએ અમે છીએ. થઈ જાય ભૂલ, એની માનસિક સ્થિતિ એવી છે, એનાથી થઈ ગયું એવું. પણ એના ઉપર હાથ ઉપાડવાના બદલે એને પ્રેમથી સમજાવ્યો હોત તો શું જાત હતું તમારું? નિકિતા, હવે બહુ જાજી ચર્ચા નથી કરવી મારે. તારે જે ડિસિઝન લેવું હોય એ તું લઈ શકે છે, બરાબર? કાંઈ વાંધો નહીં. અને હું ઈચ્છું છું કે છે ને મારો ભાઈ હેરાન ન થાય, અને હવે હું મારા ભાઈને હેરાન તો નહીં જ થવા દઉં. કેમ મમ્મી શું થયું? કેમ મૂડ ખરાબ છે? કાંઈ નથી થયું. તું તારું ભણવાનું કર. અને મમ્મી શું થયું? શું બેન? શું કહેશ બેટા? મમ્મીનું મૂડ કેમ ખરાબ છે પપ્પા? શું થયું? ભાવિતા, શું વાત છે? શું હોય? એકની એક હોય રોજ રામાયણ. ચેતનની વાત છે. હા, સવારે તમે ગયા એટલે તરત જ નિકિતા કંઈક દવા માટે આવી નીચે. મેં એને મેડિકલમાં જવાનું કીધું કે તું ભાઈ મેડિકલમાં જા અને દવા લેતી આવ. હું 5 મિનિટ અંદર રૂમમાં સૂતી એટલી વારમાં ઓલો નીચે આવી અને ખાવાનું ગોતવા માટે થઈને અહીંયા બધું વેર વિખેર કરી નાખ્યું જમવાનું. અને મેં ના પાડી કે ભાઈ તું રહેવા દે, તારે જે જોઈ બોલ. કંઈ બોલ્યો નહીં, બેઠો. હું એને બેસાડીને હજી તો અંદર ગઈ. 5-6 એને ઉપાડો માંડ્યો, બધું પાણી તમે જુઓ તો એકો એક વસ્તુના ઘા કરી અને નાખવા માંડ્યો. એટલે હું એને ખીજાણી અને ઉપર રૂમમાં જઈને પૂરી આવી. અને એટલી વારમાં નિકિતાએ તો એટલું મોટું બબાલ કરી મૂક્યો કે તમે આને મારો છો, અમે હાથ નથી ઉપાડ્યો, એ ગાંડો છે, આ છે, તે છે. એમાં શું મેં કર્યું? મારો શું આ ગયો? હું એને ખીજાણી ખાલી. ભાવિતા, પણ એ જો ખાવાનું લેવા માટે આવ્યો હોય તો તારે એને આપી દેવાય ને. અરે મેં એને પૂછ્યું તારે શું જોઈ છે, તો એ કઈ બોલ્યો જ નહીં. ખાવું છે, ખાવું છે, ખાવું છે. પણ એને શું ભાન પડે? તારે હાથમાં આપી દેવાય જે કાંઈ હોય એ. એ બધું ખોલીને બેઠો હતો, એમાંથી એને એક વસ્તુ નહોતી જોતી. એટલે મેં એને કીધું કે તું અહીંયા બેસ, હું હમણાં આવું છું. અહીંથી ઊભો ન થતો. હજી તો હું અંદર ગઈ એટલી વારમાં તો એને ફ્રીજમાંથી બોટલો કાઢી નાખી, એને ઉલાડીને નાખી દીધા, વાટકા બધું ઘા કરીને નાખી દીધું. એમની એવી રીતે શું તાત્કાલિક જરૂર પડી કે નિકિતાને બહાર જવું પડ્યું? અરે દવા લેવાની હતી ને, મેં કઈ નથી મોકલી એને. પણ તને ખબર છે ને કે ચેતન નિકિતા વગર રહેતો નથી, તો પછી તારે દવા લઈ આવાય ને. મેં એને કીધું કે તું જાવું હોય તો જા, નહીં તો કાંઈ વાંધો નહીં. તો કે હું જાઉં છું. મેડિકલનું મેં બતાવી દીધું કે 2 શેરી પછી મેડિકલ છે. અરે મને ફોન કરી દેવાય ને, હું દવા લેતો આવત. તમારે આજે ટાઈમ હતો? પણ ગમે એવી વ્યવસ્થા કરત હું તો આ બધી માથાકૂટ થાત નહીં ને. અરે હા, એને બપોરે કંઈક દવા પાવાની હતી એટલે ઉતાવળ હતી. અને તમે આવવાના હતા અત્યારે, તો ત્યાં સુધીમાં એની એક દવાનો ડોઝ વયો જાય એટલે કે ઉતાવળ છે એને જવાની. ઠીક મને છે, શું ખબર કે આવું કરશે, તો હું જવા જ ન દે તેને. ઠીક છે. પછી તે કંઈ કર્યું નથી ને? એ તો તમે રિયો પછી તમને ખબર પડે કે તમે શું કરી શકો ને શું નહીં. મેં તને કેટલી વાર કીધું છે કે તું છે ને એ છોકરાને સમજવાની કોશિશ કર. અરે હું સમજવાની કોશિશ કરું છું, અને મેં એને પ્રેમથી જ પહેલા કીધું હતું કે તું બેસી જા, તારે શું જોઈએ છે બધું હું બોલી. કોઈ પણ મંદ બુદ્ધિની વ્યક્તિ હોય ને એને જો પ્રેમથી સમજાવે ને તો તરત સમજી જાય. તે ગુસ્સેથી કીધું હશે ને એટલે નથી સમજોએ. એ તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ નથી રહેતો. પછી કંટ્રોલ રાખ. આમ કેવી રીતના ચાલશે? ભાવિતા, હવે છે ને ખાસ આ બાબતનું ધ્યાન રાખજે તું. બીજી ફેર ઝઘડા ન થવા જોઈએ. અરે નિકિતા બેટા, ચેતન બેટા, કેમ આ થેલો લઈને બહાર આવી છો? બેસ તું પેલા. શું થયું છે? મેં એને કંઈ કીધું નથી.
એને અહીંયા ન રહેવાનો ફેસલો એનો પોતાનો છે. અને આ ફેસલો મેં શું કામે લીધો કાકી? એ તને ખબર, મને નહીં. કાકા તમને ખબર છે અમારે થોડી વાર પહેલા ઘરમાં શું થયું? કોઈ વાત કરી તમે કાકી? મેં આવીને પૂછ્યું તો એને મને કીધું કે ચેતને થોડીક ભાંગતોડ કરી છે અને થોડુંક બેલેન્સ બધું કર્યું હતું. ભાંગતોડ? ચેતને ભાંગતોડ કાંઈ નથી કરી. હા, એને ભૂખ લાગી હતી, એ રસોડામાં ગયો તો, રસોડામાં જે બધી વસ્તુ મૂકેલી હતી ને જમવાની, એ એમાંથી એના વાસણ ને બધું નીચે પાડ્યું હતું, ત્યાં પાણી ઢોળ્યું હતું ને એવું બધું કર્યું હતું એને ખાવા પીવાનું. બાકી કોઈ વસ્તુની ભાંગતોડ નથી કરી. ભલે બેટા કર્યું હોય તો કાંઈ વાંધો નહીં. કાકા કરી ચેતન તો શું કહ્યું તું કાકાને કીધું? મારે જમવું હતું ને હા. રસોડામાં આવ્યો ને તો દેખાડો નહીં પડ્યું હતું ને બીજે પડી ગયું ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢીને પડી ગઈ કાચે મને મારેલો સામે મને મારેલો શું ભાવિતા? પૂછો તો ખરા કાકા કેમ માર્યો છે મને જનાવરની જેમ? તને શરમ નથી આવતી ભાવિતા? આ નાનું બાળક છે અને આના પર તે હાથ ઉપાડ્યો અને સામે મારો. તને શરમ આવે જોઈએ. કાકા આજ સુધી મારા મમ્મી પપ્પાએ ચેતન ઉપર હાથ નથી ઉપાડ્યો. હું રૂમમાં ગઈ, આ છોકરો બીતો તો મારાથી, આખો ધ્રુજતો હતો. આને પ્રેમથી સમજાવવાનું, એને ખાવાનું માંગ્યું, તમારે કોઈ વસ્તુ ઢોળી ફોડી નાખી તો તમારે એને પ્રેમથી સમજાવીને રૂમમાં મોકલી દેવો હતો. ઘરનું કામ હું બધું કરી નાખત, પણ આવી રીતે સાવણીથી મારવો નહોતો જોઈતો. તમે જોવો, તમે એકવાર એનો શર્ટ કાઢીને જુઓ એને કેવી રીતે માર્યો. ના બેટા, તું કહે છે તો સાચું જ કહે છે ને, અને એ ખુદ કહે છે ને. ભાવિતા, આટલી હદે તું ઉગ્ર થઈ ગઈ? અને કાંઈ નહીં, તો સામે મારે ખાલી મોઢેથી ઠપકો દીધો હોત તો માની જાત. મેં એને પહેલા ઠપકો જ આપ્યો છે, પણ તોય એને એની હરકત તો બતાવી છે. અને છતાંય ઈ મને ધક્કો મારી અને આગળ બધી વસ્તુ પાછી ઢોળવા જતો હતો એટલે માર્યું. પણ સામે મારવાનો? હા, મારી ભૂલ થઈ ગઈ. હું માફી માંગુ છું કે મારાથી સામેની લેવાઈ ગઈ. ભૂલ થઈ ગઈ. કાકી તમે એને થપ્પડ નથી મારી, સાવણીએથી માર્યો છે અને ઢોરની જેમ માર્યો છે. ના નિકિતા, 2 વખત એને સામેની મારાથી લાગી ગઈ છે, એ મારી ભૂલ છે. પણ એને મને ધક્કો મારી અને આગળ બીજી વસ્તુ ઢોળવા માટે થઈને મને ધક્કો માર્યો, એના લીધે મારે સામેની લેવી પડી. કાકા મેં નથી કર્યું કે ખોટું બોલે છે બસ ચેતન, ભાવિતા, ચેતન ખોટું ન બોલી શકે. એટલે હું ખોટું બોલું? હું તને એમ નથી કહેતો, પણ ચેતનને ખોટા સાચાનું ભાન જ નથી, તો એ ખોટું કેમ બોલે? અને એને તો કોઈ વસ્તુની ખબર જ નથી પડતી. એને બસ ખાવા પીવાની રમવાની ખબર પડે છે. એને તો ગમે એ વસ્તુ આપશે એમાં એ રહીમાં રાખશે. એને નથી ખબર પડતી કાકી. તો તને તો ખબર પડે છે ને. હજી તો આવ્યા એને 10 દિવસ માંડ થયા છે, તે તારું પોત પ્રકાશી લીધું. અને ન ગમતું હોય તો પ્રેમથી કહી દઉં કે અમે આ ઘરમાં નહીં રહી શકીએ, વાંધો નહીં, અમે પાછા ગામડે વયા છે, અમને કોઈ વાંધો નથી. ના ના નીકળ્યા બેટા, હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી. ના કાકા અમારે જવું જ છે અત્યારે જ નહીં બેટા, અમારે નથી લેવું બેટા ગામડામાં આપણું કોઈ નથી. અમારે કોઈનો માલ નથી ખાવા બેટા હવે છે ને તને ક્યારેય કાકી નહીં મારે, હું કાકીને ખીજાઈશ. હા અમારે નથી લેવું. નહીં બેટા, તું એમ જીદ ન કર. જો ગામડામાં છે ને આપણું કોઈ નથી ત્યાં આવે. આપણે બધા આપણે ઘરના એક છીએ, તારે આ ઘરમાં જ રહેવાનું છે. હવે તમારું ઘર છે ને બેટા આ છે. નહીં કાકા, ચેતન હવે અહીંયા નહીં રહે અને હું ચેતનને વાઈ રાખવાની માંગુ. અત્યાર સુધી ઠીક હતું કે હારો આંટી સોશિયલ મીડિયામાં દેખાડો કરવા માટે ચેતન આ થોડી વાર પ્રેમથી વાત કરે પછી એની પર રાડું નાખી જાય. રાડું સુધી બરાબર હતું, એને ચેતન નહોતો ગમતો, નહોતા બોલાવતા, બધું બરાબર હતું, પણ એની ઉપર આવી રીતે હાથ નહોતો ઉપાડવું. ચેતન આવડો થયો આજ સુધી મારા મમ્મી પપ્પાએ ચેતનને થપ્પડ નથી મારી. બેટા મને ખબર છે અને હું સમજુ છું. મેં કાકીને ખાલી એટલું જ કીધું, એ શબ્દ મારાથી બોલાય નહીં, પણ એમ જ કીધું કાકી તમારા ખોળે આવો દીકરો આવ્યો હોત તો તમે શું કરો? બેટા જો એ બધું તું ભૂલી જા. પણ જો સાંભળ, ચેતનને તો ઓછી બુદ્ધિ છે બરાબર, એ બાળક છે, એનામાં બાળક બુદ્ધિ છે. પણ તું તો વિચાર કે ગામડામાં આપણું છે કોણ? તમે બેનભાઈ બે એકલા રહ્યો તો કેવું લાગે? તો આની કાકા અમારું કોણ છે? અમે બધા છીએ ને બેટા. ઈ તો રહેવા દે, આ ઘરમાં અમારું કોઈ નથી, જોઈ લીધું. નહીં બેટા, હજી તમે નવા છો, તમે એડજસ્ટ નથી થયા ને એટલે તમને એવું લાગે બેટા. થોડાક દિવસ વધારે રહેશું ને તો બધું ખ્યાલ આવી જશે તમને. અને હવેથી તારા કાકી એવું કોઈની પગલું નહીં ભરે. ભાવિતા આજ પછી તારે ચેતનને ખીજાવવાનું પણ નથી, સમજી?
નિકિતા, હું માફી માંગુ છું, મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ મારાથી કંટ્રોલ ન થયો. અને સાચું કહું ને તો મને આવી રીતના છોકરાઓને સાચવવાની ટેવ નથી, એટલે મારાથી ભૂલ થઈ ગઈ. કાંઈ વાંધો નહીં કાકી, તમે માફી માંગવાની જરૂર નથી, પણ હું ખાલી એટલું જ કહું છું કે તમે એમ જ માનજો કે ચેતન એક 2 વર્ષનું બાળકમાં જે મતલબ લક્ષણ હોય ને એવા જ લક્ષણ એનામાં છે, અને ધીમે ધીમે એ થઈ જશે સારો. ડોક્ટર કહે છે કે એનામાં 4-5 વર્ષમાં ઇમ્પ્રુવમેન્ટ આવી જશે, હા બેટા, એના કરતાં વહેલું પણ આવી છે. બેટા અમે ત્યાં સુધી એને તમે ખાલી સમજો, હું એટલું કહું છું. હા બેટા, અમે સમજીએ છીએ બેટા તારી લાગણીને, અને આ વસ્તુ હું સમજુ છું દીકરા, અને ધીમે ધીમે ચેતન સારો થઈ જશે. અને એટલા માટે તમે શહેરમાં લેવા છીએ ને, અહીંયા સારા ડૉક્ટર પાસે આપણે લઈ ગયા છીએ એને. પણ બેટા તારે દવા માટે મને ફોન કરી દેવો હતો ને. કાકીએ મને એમ કીધું કે તારા કાકાને આવતા મોડું થઈ જશે. પહેલા મેં એમ જ પૂછ્યું કે કાકા નીકળી ગયા, તો કે હા. તો મેં કીધું ને કહેજો ને સાંજે દવા લેતા, તો કે એના આવતા મોડું થઈ જશે, તું તારી રીતે લઈ લો. અને હા કાકા, દવાની વાતમાં એને મને કેવું સંભળાવી દીધું, મને કેવા આની પાછળ ખોટા ખર્ચા કર્યા ને એવા તારે રૂપિયા વધારાના છે, આમ ને તેમ ને. આ ગાંડો તો કોઈ દિવસ સાજો નથી થવાનો. બસ નિકિતા, બસ દીકરા, તારે જો આ ઘરમાં રહેવું હોય તો તું પ્રેમથી રહે, બાકી આવી રીતના હાચા ખોટા કરી અને આઈની વાને વાની ન કર. સાચા ખોટા કાંઈ નથી કરતી કાકી, જે સાચી વાત છે એ જ કહું જો છું. એક વસ્તુ સાંભળી લે છે, મેં તારા કાકાને ક્યારેય આ ઘરમાં કે ઘરની કોઈ પણ તકલીફ વિશે વાત નથી કરી, કેમ કે બધી વાત જેન્ટ્સને ન કરવાની હોય. અને જો સાંભળ, મેં અત્યારે મારી ભૂલ કબૂલી લીધી, તો હવે આવી બધી વાત ઉખેડવાની જરૂર નથી, અને તું પ્રેમથી રહે, આપણે બધા પ્રેમથી રહેવા તૈયાર છીએ. તો પછી હવે શું કામ તારે આ બધું બોલવાની જરૂર છે? જો નિકિતા બેટા, ભાવિતાની વાત આમ જોઈએ તો સાચી છે, કારણ કે એ ઘણા ઘરના નાના નાના પ્રોબ્લેમ હોય છે ને, એ મને નથી કહેતી હોતી, મને પાછળથી ખબર પડે કે એને સોલ્વ કરી દીધા હોય છે. પણ સાંભળ, તું પણ સાંભળી લે કે નિકિતાને આ બાબતની ખબર ન હોય કે તું નાના નાના પ્રોબ્લેમ સોલ્વ કરી લેશે. હા, એટલે હવે જો સાંભળ, નિકિતાએ મને કહે તો જ મને ખબર પડે ને. એટલે હમણાં જ્યાં સુધી આ લોકો આપણા ઘરમાં નવા છે ને, ત્યાં સુધી બધી વાત એને કરવા દે, પછી તમે લોકો હેન્ડલ કરી લેજો. બેટા જો હવે તારે ક્યાંય જવાનું નથી, બેમાંથી એક આ ઘરમાં જ રહેવાનું છે. એટલે આપણે ચેતનની સારવાર કરવાની છે આ શહેરમાં જ, ડૉક્ટર આ શહેરના જ છે. તો તું જરાય ચિંતા ન કર, જ્યાં સુધી ચેતન સારું ન થઈ જાય ને ત્યાં સુધી તમે લોકો અહીં રહ્યો. બસ તો ચાલો ચેતન બેટા આપણે હું પાસે જા બેટા. હા, હાલ પણ કોઈ ટાઈમ નથી. જો ભાવિકા, હવે વાત કાઢી પાડી છે બરાબર. હવે તું છે ને વાતનું પ્રેશર જાય ન કરતી, અને આ વાતને અહીં જ પૂરી કરી દે છે. હા તો પૂરી કરી ને, બાકી તમને પણ ખબર છે ને હું ક્યારે માફી નથી માંગતી, અને મને લાગ્યું કે હા ઠીક છે, મારું થોડુંક વધારે થઈ ગયું હતું આ વાતમાં, કે સામેણી લેવાઈ ગઈ, કેમ કે એને જ્યારે ધક્કો મારી અને બધી વસ્તુ પાડવાનું કર્યું ને, એટલે મારા મગજ ઉપર મારો કંટ્રોલ ન રહ્યો અને મારી ભૂલ થઈ ગઈ. સારું, છતાં પણ નિકિતાને સમજાવી દેજો કે હવે એ કાયમ એની સાથે જ રહીએ, અને આપણે પણ બને એવા બીજા ડૉક્ટરની જો સલાહ લેવી હોય ને તો લઈ અને એને કંઈ પણ સારું થતું હોય તો કરાવી દેશું. હા ચોક્કસ. ચાલો એકવાર ચા મૂકી દે, ચા પી લો. હા સારું, ચાલો. બેટા તો તારે આ બાબતમાં ધ્યાન નથી આપવાનું. હા, તારે ફક્ત તારા અભ્યાસમાં ધ્યાન આપવાનું. તો સ્ટડી ઉપર જ ફોકસ. હા બેટા, જા તો તારા રૂમમાં જઈને વાંચ. હા હા. ભલે બેટા. આજ તારો હોમવર્ક વધારે છે? હા દીદી, બહુ જ હોમવર્ક છે, સવારની કરું છું. અચ્છા, બરાબર છે. કેવું ચાલે છે બધું? સારું ચાલે છે હો. નિકિતા બેટા, અમે લોકો જરા બહાર જઈએ છીએ. હા, ઓલા તમે કહેતા હતા ત્યાં પ્રસંગમાં જાઓ છો? હાજી. વાંધો નહીં. તો જમવામાં અમે 3 જ છીએ ને, હું ચેતનને. હા હા, જમી લેજો તમે લોકો. હા. અને જે તમારે ખાવું હોય ને એ બનાવીને તમે લોકો ખાઈ લેજો. હા, વાંધો નહીં. પાછા આવતા આવતા તમારે. થોડુંક મોડું થશે. હા, 3-4 કલાક જેવું થઈ જશે. હા, વાંધો નહીં. સારું, ચાલો અમે નીકળી છીએ ને, ધ્યાન રાખજો. હા હા, બેટા ધ્યાન રાખજે ભણવામાં. હા. હું અહીંયા જ બેઠી છું. વયા ગયા હવે ઈ. શું જોવે છે? કાંઈ નહીં. હોમવર્ક કરવા માંડ. હા.
શીતલ, હા દીદી, હવે તારે કેટલું હોમવર્ક બાકી છે? હજુ તો અડધું માણ પત્યું છે. અચ્છા, તો તું ટ્યુશનમાં કે એમ ક્યાંય નથી જતી? ના, ટ્યુશનમાં જવું હોય ત્યારે જાઉં, બટ કોલેજ રેગ્યુલર જાઉં છું. અચ્છા, એવું હોય ને, જો અમુક મતલબ સબ્જેક્ટમાં કંઈ તકલીફ પડતી હોય તો ટ્યુશન રાખી લેવાય. અને બારે ન જવું હોય ને તો તું અહીંયા ઘરે બોલાવી લેતી જા. હા, પણ ઘરે તો બધું મેનેજમેન્ટ કરી લઉં છું, કારણ કે મારે કંઈ કામ તો હોય નહીં કરવાનું, એટલે આખો દી સ્ટડી પર ફોકસ કરું. વાંધો નહીં, પણ ધીમે ધીમે રહીને કામે શીખજો. હા દીદી, રસોઈને એવું શું શું બનાવતા આવડે તને? અત્યારે તો કંઈ નથી આવડતું, પણ આગળ જતા શીખી જઈશ. એ તો શીખવું જ પડશે ને, હજી અમારે તને સાસરે મોકલવી છે. મેગી બનાવતા નથી આવડતી? મેગી આવડે, મેગી અને ચા બી આવડે, બીજું કંઈ નથી આવડતું. વાહ 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 વાહ, બરાબર. હું શું કહું છું, હા દીદી બોલો. અત્યાર સુધીમાં તને ક્યારે હેરાન તો નથી કરી ને? ના દીદી, હેરાન નથી કરે. પાકું ને? પાક્કું. તો વાંધો નહીં. જમવાનું શું બનાવવું છે? જે બનાવવું હોય તે બનાવી લો. તારે શેનું શાક ખાવું છે? તમને જે ભાવે તે મારા માટે બનાવી લેજો. ઓકે, હું જોઈ લઉં શું શાક છે. હા જોઈ લો. હો, શીતલ, ફ્રીજમાં કંઈ શાકભાજી નથી. તો હવે દીદી, તો હવે એવું હોય તો હું બજારમાંથી શાકભાજી લેતી આવું. ના, તારે લેવા નથી જવું, હું જઈ આવું છું. પણ દીદી હું લેતી આવું, તમે હજી નવા નવા છો, તમે બજારમાં કંઈ નહીં જોયું હોય. શીતલ, અહીંયા બાજુની શાક માર્કેટ છે ને, ત્યાં હું 1-2 વાર જઈ આવી છું, એટલે મને ખબર છે. પણ દીદી અત્યારે સાંજનો સમય છે, બાજુની બજાર બંધ હોય, તો બહુ દૂર જવું પડે. એ અચ્છા, તમે નહીં જોયું હોય. કંઈ વાંધો નહીં, હું ઓટો કરી લઈશ ને કોકને પૂછી લઈશ, પણ તારે નથી જવું, તું તારું હોમવર્ક કર. હા તો વાંધો નહીં, તમે જઈ આવો. હા, સ્ટડી કરું છું. અને સાંભળ, હું હમણાં ચેતનને કહીને જાઉં છું, પણ કદાચ એને કાંઈ જોતું કરતું હોય તો એ નીચે આવે તો એને આપી દેજે. એની હારે કોઈ પણ જાતની લપ ન કરતી. ના દીદી, લપ નહીં કરીશ. એને પાણી પીવું હોય, ખાવું હોય, કંઈ રમવા માટે જોતું હોય, કાંઈ એમને નીચે આટો મારવા આવે તો કાંઈ બોલતી નહીં. હા. બરાબર છે? એને એની રીતે કરવા દેજે, ઈ પાછો વયો જશે. હા વાંધો નહીં. હો, સારું. આજ તો મોકો છે, ઘરના બધા બહાર ગયા છે, પાર્ટી મારદાર છે, આજ તો આપણું કામ થઈ જ જશે.
બે લોની હું છું ને દીદી દીદી નથી ક્યાં ગઈ પચાઈ ગયા છે મમ્મી પપ્પા પણ નથી લોની હું આવી જાઉં છું લોની હું તું ને હા લોકી નહીં શીતલ શીતલ દીદી શું થયું તું કારોસ છાની રહી જા શું થયું ચેતન આને શીતલ 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 શું થયું શું થયું શું થયું શું થયું બેટા? ભાઈ અરે ના પડી ગયો ના પડી ગયો બાકી અરે વાત તો સાંભળ તું. મને નથી સાંભળવું કાઈ તને એક વખત મેં કીધું કે તું લે મારી છોકરી લે અરે પણ તું કાકી પહેલા તમે એની વાત તો સાંભળી લ્યો નથી સાંભળ્યું મારા કાઈ એક વાત અરે તું શાંતિ રાખ તો ખરી. પણ તમે જો આ છોકરીની હાલત કેવી છે ને અરે પણ બેટા શું થયું વાત કર તું. મમ્મી મારી વાત તો સાંભળો હા બોલ બેટા. મમ્મી શું થયું બેટા શું કહ્યું એને મારી વાત તો સાંભળો હું સૂતી હતી ને ત્યારે શું કહ્યું આ નાના એ કે તું સુધી હતી ત્યારે ના મમ્મી ભાઈનો કઈ વાત નથી મમ્મી ભાઈનો કઈ વાત નથી તું હું સૂતી હતી ને ત્યારે દીદી પકાલો લેવા ગયા પછી છે ને ગુંડો આવ્યો શું? હા મમ્મી આપણા ઘરમાં ગુંડો આવ્યો? શીતલ હું તને કહીને ગઈ હતી ને કે હું જાવ એટલે દરવાજાને લોક કરી દેજે હું આવીને ફોન કરું તો જ દરવાજો ખોલજે લોક નહોતો કર્યો તે દીદી મારી ભૂલ પછી વાત તો સાંભળો હા બોલ બેટા શું થયું બોલ. હવે તો છાની રહી જા પેલા છાની રહી જા. બસ તું છોડી રહી જા પહેલા પછી તે ગુંડો મારી જોડે બળજબરી કરવા માંડ્યા શું હા પછી ભાઈ મને બચાવી ભાઈનો કાઈ વાત નથી એને મારો માં ભાઈનો કાઈ વાત નથી બેટા ચેતન ચેતન મને માફ કરી દે મને ખરેખર મને નથી ખબર મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ મને માફ કરી દે ચેતન પ્લીઝ તને લાગ્યું તો નથી ને તું મને મારી લે બસ તું મને મારી લે ના મને મારી આપણે નથી રહેવું દીદી નથી રહેવું ના ચેતન ના હું કીધું તો ને આપણે નથી રહેવું આયા ના ચેતન આમ છો તું મારો દીકરો છે તું મારો ડાયો દીકરો છે ને હે મારી ભૂલ થઈ ગઈ હવે હું નહીં મારું ચાલ મમ્મીને મારી લે બસ મમ્મીને મારી લે તું દીદી આપણે નથી રહેવું આયા હું તારા હાથ છોડું છું. શાંત થઈ જા ચેતન શાંત થઈ જા જા. કાકી મારો ભાઈ કઈ જનાવર નથી કે જ્યારે હોય ત્યારે તમે એના ઉપર હાથ ઉપાડી લ્યો છો એકવાર પેલા વાત તો સાંભળવી હતી કે શું છે નિકિતા હું માફી માંગુ છું મારી ભૂલ થઈ ગઈ તો મને માફ કરી દે અને પ્લીઝ ચેતનને સમજાવ માફી કઈ વાતની માફી આપું કાકા આજ સુધી એણે મારા ભાઈ સાથે આવું વર્તન કર્યું એની કે મારા ભાઈને ઢોરની જેમ માર્યો એની બેટા હું તો બધું ભૂલી જા બેટા. અમે તારા ભાઈના ઉપકાર છે દબાઈ ગયા બેટા. અરે એણે કોઈ ઉપકાર નથી કર્યો તમારા ઉપર એને ખાલી એની ફરજ પૂરી કરી છે તમે જોવો છો ને એ માનસિક છે તમે એને ગાંડો કરતા હોય છો ને એ ગાંડો ખાલી મગજથી છે એને દિલથી બધી ખબર પડે છે કે કોણ મારી બેન છે કોણ મારું છે ને કોણ મારું નથી એ જ ગાંડાએ આજ તમારી દીકરીને બચાવી મને મારી ભૂલ સમજાઈ ગઈ છે નિકિતા હવે કદાચ હું માફીને લાયક પણ નથી
પણ છતાં હું તમારા બેયની માફી માંગુ છું. મને માફ કરી દે. ચેતન, ચેતન, કાકા please. અમારે લેથી નહીં લેવું બેટા ના દીદી બેટા, આપણે જવું છે ના, આમ જો હું તારા મમ્મી દીદી છું બેટા. મળી જાય નહીં, એવું ન બોલ ચેતન, એવું ન બોલ ચેતન બેટા. પ્લીઝ. ચેતન આપણે ગામડે જવું છે ને? હા અત્યારે દીદી વહી જાવ આપણે આમ જો અમે બધા ભેગા આવશું ગામડે. ના હા? હું દીદી બેસ નહીં. તમે કોઈ નહીં ના. તમે કોઈ નહીં નહીં બેટા નિકિતા સમજાવો એને પ્લીઝ. નિકિતા દીદી ભાઈ મમ્મીને પ્લીઝ માફ કરી દો, એમની ભૂલ થઈ ગઈ, પ્લીઝ માફ કરી દો. જો શીતલ શું કહે છે બેટા? ભાઈ આયા રહ્યો તમે, પ્લીઝ માફ કરી દો મમ્મીને. કાકા અમારો શું વાક અમારો વાક ના છે બેટા, મારો વાંક છે, બધો બેટા, મારો તારો કાંઈ વાંક વાંક છે. નથી. એ જોયા જાણ્યા વગર મેં સીધો તારી ઉપર હાથ ઉપાડ્યો. મારો વાંક છે, પ્લીઝ. બેટા, બેટા આમ જો તારે શું જોઈ છે? હે? મારે હવે- કઈ જોતો ને મારે ઘરે જ જાવ ના, આ તારું ઘર છે, આ તારું જ ઘર છે બેટા. અને જો આ તારા પપ્પા છે ને, હું તારા મમ્મી, અને નિકિતા દીદી છે ને, એ આ પણ તારી નાની બેન છે. અને આજે તે ઉપકાર કર્યો છે ને બેટા, એ કદાચ જિંદગી પર હું નહીં ભૂલું. આજે ચેતને છે ને ઉપકાર નથી કર્યો, તારી આંખો ઉઘાડી છે. સાચી વાત છે. તમે મને માફ કરી દો અને નિકિતાને સમજાવો. બેટા આજે એને ખરેખર પશ્ચાતાપ થાય છે. હવેથી જિંદગીમાં એવું નહીં કરે. ભાવિતા જો આજથી તું સોગંદ લઈ લે એ ક્યારેય ચેતન ઉપર હાથ નહીં ઉપાડે. ચેતન નહીં, દુનિયાની કોઈ પણ આવી મંદ બુદ્ધિની વ્યક્તિને હું ક્યારેય ઓછી નહીં ગણું. મારી આ સૌથી મોટામાં મોટી ભૂલ કે મેં એને પાગલ ગણ્યો, મંદ બુદ્ધિ ગણી. પણ વિચાર કરો. આજ મને ખબર પડી, નિકિતા મને બોલવા દે પ્લીઝ. મારો વાંક છે આમાં. આજ મને ખબર પડી કે સમજદાર વ્યક્તિ કરતા ના સમજ વ્યક્તિ હોય છે ને એ સૌથી સમજદાર હોય છે. અને આપણા કરતા ભગવાનનો હાથ એના ઉપર વધારે હોય છે. વિચાર કરો, કાલ સુધી જે વ્યક્તિના ફોટા વિડીયો તમે છે ને સોશિયલ મીડિયામાં મૂકીને જેની મજાક ઉડાડતા હતા સમાજની અંદર, આજે એ જ વ્યક્તિએ તમારા દીકરીની ઇજ્જત બચાવીને દુનિયામાં તમારી મજાક બનતા રોકી લીધી. બાકી એ કરી શકતો હતો ને, ભાગી શકતો હતો, બધું કરી શકતો હતો, પણ એને ખબર પડી કે ગમે એમ તો આ મારી બેન છે. હા નિકિતા, તારી વાત સાચી છે. હું વિચારથી બહુ નબળી છું, બહુ જ નબળી છું. તમે એક નહીં કાકી, તમારા જેવા કેટલા એવા નબળા વિચારના લોકો છે. મેં તમને કીધું હતું ને કે આવા માણસોને ખાલી એક જ વસ્તુ આવડે છે કે જે જન્મથી આવા નબળા માણસો હોય કે જેનું આ દુનિયામાં કોઈ ન હોય, એવા અનાથ બાળકો કે પછી વૃદ્ધ, આ બધાની સોશિયલ મીડિયામાં પબ્લિસિટી કરીને એને છે ને બસ એક બધી વસ્તુનો મજાક બનાવવો હોય, બધાની લાગણીનો મજાક બનાવવો હોય. કોઈક 5 રૂપિયાનું બિસ્કિટ આપે ને તો એ ફોટો પાડીને મૂકે, વિડીયો બનાવીને મૂકે કે હું ડોનેશન કરું છું. તમે જોવો તો ખરા કે જે વ્યક્તિ લે છે એના ઉપર શું વીતતી હશે. સાચી વાત છે બેટા તારી. માણસોમાંથી લાગણી જેવું તત્વ નીકળી ગયું છે બેટા. અરે આપણા ગઈઢા કહેતા હતા કે તમે કામ એવા કરો, તમે દાન એવી રીતે કરો કે જમણા હાથેથી કરો તો ડાબા હાથને ખબર ન પડે. પણ અહીંયા તો 5 રૂપિયા દે કે ચોકલેટ દે, ફોટો પાડે, સેલ્ફી લે, આમ હોય. અને કાકી તમે આવું કરતા હતા. હું સૌથી વધારે મૂર્ખ વ્યક્તિ હું છું અત્યારે. ચેતન નહીં. ચેતન તો ખૂબ બુદ્ધિશાળી છે અને ગોડ ગિફ્ટેડ છે પર્સન. અમારા જેવા તુચ્છ માણસોએ જ આ બધી વસ્તુને હલકી બનાવી દીધી છે અને માણસોને હલકા ગણી અને પોતાની હલકી માનસિકતા બહાર લાવી છે. અને ભવિતા, હવે આપણે બધા ભેગા મળીને આ માનસિકતાને દૂર કરવી પડશે. આપણે છે ને સાચું સોશિયલ વર્ક કરવાનું છે, દેખાડાનું નહીં. તમારે કરો, તમને શોખ છે, તમને સોશિયલ એક્ટિવિટી કરવાનો શોખ છે, કરો, પણ એવી રીતે કરો કે આ જે નબળા મનના લોકો છે, આ જે માનસિકતાવાળા લોકો છે, એ લોકોને કેમ તમે મોટિવેટ કરો, એને કેમ તમે ફેમિલી જેવું વાતાવરણ આપો, એને કેમ તમે ટ્રીટ કરી શકો, આવું તમે કરો કાંઈક. એ છોકરાઓને સમજો, નાના બાળક હોય કે ચેતન જેવડા હોય, એને કેવી રીતે સંભાળ રાખવી, એનું શું કરવું,
એ બધી વસ્તુ એવા સોશિયલ એક્ટિવિટી કરો ને. હા હા નિકિતા, આજ તે મારી આંખો ખોલી દીધી છે ને તે નહીં, પણ ચેતને સાથે સાથે મારી આંખ સાચી રીતે ખોલી દીધી છે. તમને ખબર છે ચેતન વારે વખતે ગામડે જવાની જીદ શું કામે કરે છે? કેમ કે ગામડાના માણસો છે ને બહુ લાગણીવાળા હોય. ત્યાં કોઈ દિવસ કોઈએ ચેતનને ગાંડાની જેમ રાખ્યો જ નથી. ચેતન ગમે ત્યારે ગમે એના ઘરે જાય, બધા એને છે ને દીકરાની જેમ રાખતા. સાચી વાત છે. ચેતન, તે કાકીને માફ કરી દીધા ને હવે? હે, હવે આમ જો, હવે તું ડાયો દીકો થઈ અને આ ઘરમાં જ રહેજે આપણા બધાની સાથે. અને હવે હું તને ક્યારેય નહીં મારું. મારવાનું તો દૂર, હું તને ક્યારેય ખીજાઈશ પણ નહીં. ખરેખર ખરેખર તે આજે મારી આંખો ખોલી દીધી છે. ચેતન, કાકી કંઈક પૂછે છે ને, જવાબ આપે ને. દીદી નથી રહેવું મને. ના બેટા, એક જીદ ન કરે. જો ચેતન સાંભળ, હવે હું તને જ્યારે મારું ને ત્યારે તું આ ઘરમાંથી નહીં પણ હું આ ઘરમાંથી વહી જઈશ. ભાવિતા, એવો આપણે વખત જ નથી કરવો ને, એવો સમય જ ના હોય જો તારે મારવો પડે ને. જો ચેતન બેટા, હવે તું રડવાનું બંધ કર, હવે હસવાનું ચાલુ કર. બેટા જો હસીશ તો કેવો સરસ લાગે છે. કાકા અમારા મમ્મી પપ્પા નથી, તમે ભાઈ બહેન કેમ રહેતા છો તમને ખબર છે કઈ? બેટા બેટા, હું તારી માં છું અને આ તારા પપ્પા છે. હા, અને સાંભળ, જો મમ્મી પપ્પા હોય ને એ ખીજાય ને આપણને, બરાબર, તો તારે એમ સમજવાનું કે મારા મમ્મી ખીજાણા. પછી તારે તરત જ આવીને મને હગી કરીને કહી દેવાનું કે મમ્મી સોરી. તો હું પણ તને કહી દઈશ, તારો વાંક હોય કે મારો વાંક હોય, હા, હું તને સોરી કહી દઈશ. અમને ભાઈ બહેન ને એમ હતું અમે કાકા પાસે જાશું ને તો મારા મમ્મી પપ્પા મને મળશે, પણ તો મને બહુ માર્યો. ના બેટા ના, હવે હું તને ક્યારેય નહીં મારું, બેટા ક્યારેય નહીં. સાંભળી લે બેટા, આજથી છે ને તમે મોટા ભાઈના દીકરા દીકરી નથી, આજથી તમે અમારા દીકરા દીકરી છો. હા, આ જેટલી મિલકત છે ને એ બધી મિલકતમાં તમારો પૂરેપૂરો હક છે. સમજાવું છે તમને. ચેતન, આપણે અહીંયા રહેવું છે ને, આપણે ગામડે નથી જવું. તને ખબર છે ને આપણા મમ્મી પપ્પા તો આપણને મૂકીને વયા ગયા ને, હા. તો હવે આપણા આ જ મમ્મી પપ્પા છે હો. અને મમ્મી તું તોફાન કરતો ત્યારે મમ્મી તને ખીજાતા ને, પપ્પાએ ખીજાતા ને, તો તું શું કરતો? પાછો માની જતો ને. તો હવે છે ને કાકી કે કાકા ખીજાય ને તો પાછો માની જાજો હો. હા દીદી, દીદી તમે કેમ કરું છો ને? હા, હવે તને કોઈ નહીં મારે હો. ઢેર દીકો છો, હવે તને આ મમ્મી કે ને એ પણ કરવાનું હો તારે. ચેતન દીકરા, તું નાનો હતો ત્યારે પપ્પા તને ઘોડો ઘોડો કરતા હતા ને, હાલ કાકા. હાલ આજ તું મારા પર ઘોડો ઘોડો કર. ચાલ આવી જા જા, જા જા જા, તારે કેવી વસ્તુ થવું તું આવી જા બેટા, આવી જા. આવી જા. તાતા થોડો નથી થવું, મને તમારો દીકરો કરી રહ્યો અરે ને. મારો દીકરો મારો દીકરો છો તું. પહેલેથી જ મારો દીકરો છો.